પણ સુરેન્દ્રનગરના લોકો માટે એવું કહેવાય ત્યાંનું આરટીઓ પાર્સિંગ છે GJ13 નો પડે ફેર. ખરેખરમાં એવું છે ખરું? હા બિલકુલ ભાઈ, સુરેન્દ્રનગરના લોકો એ પોતે જ સેલિબ્રિટી છે. કારણ કે આમ મને એવું લાગતું કે બહુ શાંત છે, પલાઠી વાળીને બેઠા છે, હમણાં શું બોલશે, પણ આ તો મસ્તી બાટલીઓ ફૂડી આવ્યા છે કોકના ઘરમાં જઈને. ના સાચી વાત છે. હું તો કહું છું ટ્રાય કર્યું તો આપણે તમે કરી લેવાય. વિજાપુરનું પાણી છે. તમારું હાર્ટ બ્રેક થયેલું સર? હા પછી જ રાઇટર ડિરેક્ટર બન્યા. એકચ્યુઅલી એક્ટર પણ પછી જ બને. ના એવું નથી હો યાર. એ તો કહ્યું ઘણા બધા બ્રેકઅપ થયા પણ એટલો એક્ટર નથી બન્યો એમ. છે કે લાઈફમાં તકલીફ હોય, પ્રોબ્લેમ્સ હોય તો આપણે એનાથી ગભરાવાનું નથી. ઇવન પ્રેમ, કારણ કે પ્રેમને હું તકલીફ કે પ્રોબ્લેમ નથી સમજતો, પણ અમુક લોકો પ્રેમથી દૂર ભાગતા હોય છે, અને એ પ્રેમ છે ને જવાબદારી કદાચ સાથે લઈને આવે છે એટલે ભાગતા હોય છે. કદર જે આપણે કહેવાય ને, એ જ્યારે મેં મારું ગામ છોડ્યું ત્યારે મને થયું કે હું મારું ગામ છોડીને હું કામ કરવા માટે મુંબઈ ગઈ, અમદાવાદ આવી, ત્યારે મને મારા પપ્પાની ફિલિંગ સમજાઈ. એમ પિતા વિશેની કોઈ વ્યાખ્યા તમારે બનાવી હોય? ના બનાવી શકો. પણ હું નથી હમણાંથી સૂઈ શકતો શાંતિથી, કારણ કે મને સતત એ ડર હોય છે, એન્ઝાયટી હોય છે કે મમ્મી પપ્પાની તબિયત કેવી છે, ભગવાનની દયા છે કે એમને કોઈ જ પ્રકારની તકલીફ નથી, પણ બહુ જ ડરમાં રહું છું. અને એના માટે જ હું હવે મારા માટે મારું કામ ભગવાને, ઈશ્વરે, વડીલોએ ખૂબ આપ્યું છે, પણ મારા માટે મારું કામ સેકન્ડરી છે. મારા માટે મારો પરિવાર, મારા મા બાપથી વધારે કંઈ જ નથી. એ રીતે વધારે મને કોઈ એવું કહે છે ને ટ્રેલર જોઈને કે યાર તે સરસ પરફોર્મન્સ લાગે છે, અને બીજું એવું કહે છે કે યાર મસ્ત લાગે છે, તો હું પહેલું સેન્ટેન્સ વધારે પ્રેફર કરીશ કે જેવા તમે રહેશો તો દુનિયાને ગમશો તમે. બાકી તમે તમારું હું આમ નહીં કરું, આવું મને નહીં જોઈએ, તો દુનિયા પણ તમારાથી દૂર ભાગશે. એટલે મેં મારું આ રીતે આપ્યું છે, એટલે મને કંઈ ફરક ના પડે. તો સૌથી વધારે ડાયરેક્ટર્સને હેરાન કોણ કરે? મને બહુ ટેકનિકલી ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, કારણ કે મારે જ બધાને હેરાન કરવાનું. તો મને હેરાન કરવાની વિચાર કોણ કરી શકે? સાચું કહું તો હું થયો નથી એક રીતે હેરાન, લકીલી. બસ એટલે, અને ગાંગડી મોશન પિક્ચરમાં કામ કરવાનો ફાયદો એ જ છે કે બધું ઓર્ગેનાઇઝડ હોય છે ડે વનથી ઓન પેપર, એટલે હું બોર કરવા માટે નથી કર્યો. આ વાત સાચી છે. સ્વાગત છે બેઠકના એક નવા જ પોડકાસ્ટમાં, અને આજનો પોડકાસ્ટ ખૂબ મજાનો છે એટલા માટે કારણ કે આવવા દે આવું તો આપણે ઘણી બધી વખત સાંભળતા હોઈએ છીએ, પણ આજે આવવા દે ફિલ્મ જે ગુજરાતમાં આવી રહી છે એની સ્ટારકાસ્ટને મેં બોલાવી છે. હવે એ આવવા દે ટાઇટલ કેમનું પાડ્યું ને, પહેલો તો પ્રશ્ન મારા મગજમાં એ જ ચાલે છે. એટલે એના જે ડાયરેક્ટર છે, જે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહ્યા છે એવા નિહારભાઈ ઠક્કરને આ સવાલ તો હું પૂછવાનો છું, પણ સાથે સાથે ઘણી બધી વાતો કરવાનો છું વર્સેટાઇલ એક્ટર પરીક્ષિત ટમાલિયા સાથે અને વેરી ટેલેન્ટેડ એન્ડ બ્યુટીફુલ કુંપલ પટેલ સાથે. બહુ મજા આવશે પોડકાસ્ટ જોવાની એટલા માટે કારણ કે બધા ગામડાના લોકો છે. બસ હવે એમના કામને અને જે એમનું પ્રોફેશન છે એના કારણોસર હવે કદાચ એ ગામમાં રહી શકતા નથી, પણ ગામડું આજે પણ એમના હૃદયમાં વસે છે. અને ઘણી બધી એવી વાતો કરી છે જે જનરલી પોડકાસ્ટમાં નથી થતી હોતી, ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ એક્ટર કે ડાયરેક્ટર આવતા હોય. પણ આજે મેં એ પ્રયત્ન કર્યો છે. મને લાગે છે ચોક્કસ તમને ગમશે. પોડકાસ્ટ એન્ડ સુધી જોજો, અને ફિલ્મ આવી રહી છે આવવા દે, તો જોવા જરૂર જજો. તો ચાલો શરૂઆત કરીએ. તો સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં પરીક્ષિતભાઈ, કુંપલજી અને નિહાર સર. કેમ છો? પહેલા તો એકદમ મજામાં. મજામાં. ફિલ્મ આવી રહી છે આવવા દે. શું લઈને આવી રહ્યા છો આવવા દેમાં? ધમાલ, મસ્તી અને એન્ટરટેનમેન્ટ. અચ્છા, હમણાં આપણે વાત કરતા હતા, તમે કીધું કે ફિલ્મો ખાસ એન્ટરટેનમેન્ટ માટે જ બને છે. રાઈટ. આવું કેમ? હવે ઓડિયન્સની જો વાત કરીએ, આજે હું પણ એક ઓડિયન્સ છું, હું પણ પિક્ચરો જોવા જાઉં છું, તો આપણે શું કામ જઈએ છીએ? કે ખાલી પૈસાની વાત નથી, તમે કીધું એમ આપણે સમય પણ એમાં યુટિલાઇઝ કરીએ છીએ, આવવા જવાની વાત, પછી પૈસા ખર્ચ્યા પછી એક્સપિરિયન્સની વાત, સેટિસ્ફેક્શન. આપણા ગુજરાતીઓને ખાસ કરીને શું છે કે ભાઈ મજા આવી જોઈએ, પછી એ 50ની ટિકિટ હોય કે 500ની. એટલા માટે એન્ટરટેનમેન્ટ જરૂરી હોવું જોઈએ, કારણ કે એ જ તો લેવા આવી રહ્યા છે લોકો. એ લોકો એન્ટરટેનમેન્ટ ખરીદવા નથી આવી રહ્યા, એન્ટરટેનમેન્ટ માણવા આવી રહ્યા છે. અને પ્લસ કે લાઈક આપણે કેવું ડેલી લાઈફમાં જોબ જે લોકો કરે છે યા બીજી કોઈ એક્ટિવિટીઝ કરે છે, એ બધા દિવસે કરીને પણ બોર થઈ જતા હોય છે. ત્યારે કોઈ બ્રેક જોઈતો હોય તો પણ આપણે ફિલ્મ જોવા જતા હોઈએ છીએ. આપણા ઇમોશન્સ પણ સેમ ટુ સેમ ના આવે અને કોઈ ચેન્જ કરવો હોય એના માટે પણ આપણે ફિલ્મ જોતા હોઈએ છીએ. એટલે કુંપલ કહે છે એ વાત સાથે હું અગ્રી કરું છું કે આપણી
આઈ થિંક પ્રાઇમરીલી ઇન્ડિયન ઓડિયન્સની વાત કરીએ તો થોડી સ્ટ્રેસ્ડ લાઈફ, થોડી હતાશ જિંદગી વધારે છે. એટલે મને મારી જિંદગી ભૂલાવીને મને બીજું કંઈ મજા કરાવી શકો. એટલે એવું જ નહીં કે હસવાનું જ, એટલે એવું જ નહીં કે મારધાડ જ હોય, એટલે એવું નહીં કે રોમેન્સ જ હોય. એન્ટરટેનમેન્ટ એટલે આપણને એવું લાગે છે કે હસવું એટલે એન્ટરટેનમેન્ટ. એન્ટરટેનમેન્ટના બહુ બધા પ્રકારો છે. એ હસવા સાથે કોઈ તમે સરસ મજાનો મેસેજ આપતા હોય તો એ પણ હોઈ શકે. તમે કોઈ હોરર ફિલ્મ બનાવીને પણ એન્ટરટેન કરી શકો. તમે કોઈ પ્રીચી ફિલ્મ બનાવીને પણ એન્ટરટેન કરી શકો. એન્ટરટેન કરવું ને એન્ગેજ કરવું એ પ્રાઇમરી મોટિવ હોવો જોઈએ. કોઈ પણ મીડિયમથી કે કોઈ પણ રીતે કરો એમ. પણ આ ફિલ્મનું નામ રાખ્યું આવવા દે, કેમ અને ક્યાંથી સૂજ્યું આ ટાઇટલ? આ ટાઇટલ એટલે આવવા દે શબ્દ તો જે આ તકિયા કલામ છે એ તો વર્ષોથી બોલાઈ રહ્યો છે, આવા દે આવા દે આવા દે, રાઈટ. તો સિમ્પ્લિફાઈ જો આને કરું તો હું ઘણી બધી વાર આ કહી ચૂક્યો છું ઓલરેડી, અને હજી એકવાર એટલા માટે રિપીટ કરીશ કે કારણ કે ટાઇટલનો મિનિંગ તો એ જ નીકળે છે કે લાઈફમાં તકલીફ હોય, પ્રોબ્લેમ્સ હોય તો આપણે એનાથી ગભરાવાનું નથી. ઇવન પ્રેમ, કારણ કે પ્રેમને હું તકલીફ કે પ્રોબ્લેમ નથી સમજતો, પણ અમુક લોકો પ્રેમથી દૂર ભાગતા હોય છે, અને એ પ્રેમ છે ને જવાબદારી કદાચ સાથે લઈને આવે છે એટલે ભાગતા હોય છે. એટલે આ બધી વસ્તુને આપણે બાય બાય ટાટા નથી કહેવાનું, આવા દે કહેવાનું છે. આ તમારી પહેલી ફિલ્મ છે અને કુંપલ તમારી પણ આ પહેલી ફિલ્મ છે. Right. કેવો રહ્યો અનુભવ? પહેલા તો એક્સપિરિયન્સ કેવો રહ્યો? શું કંઈક નવું શીખી ગયા કેવું કંઈક? શીખવા માટે તો લાઈફમાં આપણે હરરોજ કંઈક ના કંઈક શીખતા જ હોઈએ છીએ. પણ આ ફિલ્મથી હું એટલું બધું સરસ મજાનું શીખી કે જ્યારે તમે એક સાથે મળીને કંઈક કામ કરો છો ને, એક સાથે બધા મળીને આપણે ચાલીએ છીએ તો એ વસ્તુ જ્યારે તમને દેખાય છે ને તો એ અલગ જ કંઈક દેખાતી હોય છે. તો આ ફિલ્મની અંદર એક ફેમિલી જેવું, ઘર જેવો માહોલ હતો કે તમને મજા પડી, એમ કામ કરવાની પણ મજા આવે. એવું લાગે નહીં કે હું ફિલ્મના સેટ ઉપર જાઉં છું, કે જાણે ઘરે જ જાઉં છું મારા. મૂળ ક્યાંના તમે? હું મૂળ છું વિજાપુરની, મહેસાણા. હા, એક્સેન્ટ લાગ્યો મને એવો થોડું ઘણું. મારો જન્મ વિજાપુર થયો છે અને ભણવાનું પણ વિજાપુરમાંથી જ. અને અત્યારે રહેવાનું ક્યાં? અત્યારે મુંબઈ. ઓકે. અને વધારે શું ગમે, ગુજરાત કે મુંબઈ? આ તો મજાનો સવાલ છે. હા, વધારે બંને જગ્યાએ ફિલ્મો રિલીઝ થવાની છે. હા, ના ગુજરાત જ ગમે છે, કેમ કે મારું ઘર છે, જ્યાંથી મારો જન્મ થયો છે અને જેની સાથે હું મારો ઉછેર થયો છે, તો ગુજરાત જ ગમે. પરીક્ષિતભાઈ, હવે સુરેન્દ્રનગરના મૂળ તમે અને ક્રિકેટર બનવાની અભિલાષાથી અમદાવાદમાં આવ્યા હતા જી, અને બનતા એક્ટર બની ગયા. જી. આવું સડનલી જે ચેન્જ આવ્યો આ કઈ રીતના આવ્યો? મારે તો થોડું એ જાણવું છે. આઈ ડોન્ટ નો યાર, મને પણ નથી ખબર કે, કારણ કે ક્યારેય જનરલી એવું હોય જ કે ભાઈ નાનપણથી એક્ટર બનવું હતું, હીરો બનવું હતું, પણ ક્યારેય એવું વિચાર્યું નહોતું. પણ એવું ખરું કે નાનપણથી ઘરમાં કોઈ પણ પ્રકારના આર્ટ સાથે જોડાવ હતો, કે કોઈ પણ આર્ટ એઝ એન ઓડિયન્સ જોવી, એ પણ હું એવું માનું છું કે એ પણ એક આર્ટ છે કે તમે એઝ ઓડિયન્સ કરેક્ટ અથવા તો ડીપર આર્ટ જોઈ શકો, એ વખાણી શકો એને. તો એવું હતું ઘરમાં કલ્ચર. અમદાવાદ આવ્યો ક્રિકેટર બનવા, ક્રિકેટમાં આગળ કંઈ કરી ના શક્યો, આઈ વોઝ અ ફેઇલ્ડ ક્રિકેટર. અને પછી જ્યારે ફર્સ્ટ યર કોલેજમાં વર્કશોપ થતી હતી, થિયેટર વર્કશોપ, તો બહુ જ બધા નાટકો જોયેલા. ઇનફેક્ટ ટીકુ સર જોડે મેં ફિલ્મ કરી, ફર્સ્ટ ફિલ્મ, ત્યારે જ મેં એમને કિસ્સો શેર કર્યો. મેં કીધું સર, આજથી 15-17 વર્ષ પહેલાં તમે સુરેન્દ્રનગર કોઈ નાટક પરફોર્મ કરવા આવેલા? તો કે હા. અને મેં કીધું તમને વઢવાણિયા રાયતા મરચાં બહુ ભાવે છે, હું મેં સાંભળેલું છે. તો કે હા, તને કેવી રીતે ખબર? મેં કીધું સર, તમે પરફોર્મ કરવા આવેલા ત્યારે બેક સ્ટેજ હું મારા ફાધર જોડે તમને મળવા આવેલો, અને ત્યારે તમે એવું કીધેલું કે તમારે વઢવાણમાં કોઈ તમારું ફેમિલીનું છે હજી એન્સેસ્ટર્સ, અને તમે ત્યારે એવું કીધેલું કે ભાઈ મને આવું ભાવે છે. તો મને કે તને હજી યાદ છે? મેં કીધું હા. મેં કીધું સર, આઈ એમ ગ્રેટફુલ કે હું તમારી જોડે ફિલ્મ કરી રહ્યો છું એમ. તો એવી રીતે થિયેટરને બધું જોયેલું. પછી તો થિયેટર કરવાનો ચાન્સ મળ્યો. અભિષેક શાહ એ મારા ગુરુ છે, એમની અંડરમાં ટ્રેનિંગ લીધી અને બસ પછી બની ગયો એક્ટર. ને ક્યારેય કોઈ પ્લાનિંગ નહોતું કે બનવું છે, નથી બનવું, આ રીતે પ્લાન કરીએ, આ રીતે પહોંચીએ એમ. પણ શું કઈ વાત છે, હું તમને બંનેને પૂછીશ, કે જે એક્ટિંગ કરવા માટે પ્રેરે છે? ખાલી એક્ટર સ્ટાર બનવું છે, મોટા પડદા ઉપર પોતાને જોવા છે, કે પછી એની પાછળની શું થિંકિંગ કે શું પ્રોસેસ છે? મારી પ્રોસેસ તો એ જ છે કે જે ગામડાથી, જે વિજાપુરમાંથી હું આવી છું, ત્યાં કોઈ એક્ટર બન્યું નથી. અને જે 1-2 લોકો એક્ટર બનવા નીકળ્યા હતા, એ લોકો પાછા આવી ગયા હતા. તો
આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો કે આ 2 છોકરીઓ એક્ટર બનવા ગઈ હતી ને કશું કરી ના શકી. એટલે આ એક મુદ્દો બહુ મોટો બન્યો હતો ત્યારે. અને અમારા વિજાપુરમાં કેવું કે કોઈ નાની વાત જલ્દી માર્કેટમાં આવી જાય અને ચર્ચાનો વિષય બની જાય. એટલે આજે પણ હું એક્ટિંગની ફિલ્ડમાં છું તો એક ચર્ચાનો વિષય બની ગયો છે અને ઇટ્સ અ ગુડ થિંગ કે લોકોને આજે વિજાપુરમાં હા મચી ગઈ છે કે આમની ફિલ્મ આવી રહી છે. ઇટ્સ અ ગુડ વેમાં લોકો અનાઉન્સ કરી રહ્યા છે. એટલે મારે તો મારા ગામડામાં એક એ જ પોઝિટિવ મેસેજ પહોંચાડવો છે કે તમને તમારું દિલ જે કહે ને એ તમે કરો, કોઈના પર ડિપેન્ડેડ ના રહો તમે. અને તમારું ગામ, આમ તો બધાને પોતાના ગામની એકાદ બે વાતો એવી હોય જે બહુ વધારે ગમતી હોય. તમને વિજાપુરની કઈ વાત સૌથી વધારે ગમે છે? કે ત્યાંના લોકોની કોઈ વાત તમને ગમતી હોય, જેવું લાગતું યાર બોમ્બેમાં આવા તો લોકો નથી? મતલબ ઓફકોર્સ કે જ્યાં મારો જન્મ થયો છે તો એ તો એક એક ખૂણો મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. પણ ત્યાંનું જે એક વાતાવરણ છે ને કે કેવું કે આપણે ગામડામાં સાંજ પડે ને એટલે પેલો પક્ષીઓનો અવાજ, પછી આપણે ઘરના પેલો થાંભલો હોય ત્યાં બહાર મમ્મી રોટલી ભાગીને નાખે એટલે બધા પક્ષીઓ આવે ત્યાં, પ્લસ એ સ્મેલ જ્યારે સાંજે આપણે પાણી છાંટીએ બહાર એટલે એ જે સ્મેલ આવે, પ્લસ મારા ઘરની બાજુમાં બધા ખેતરો છે તો એક પાણી છાંટે ખેતરોમાં એટલે કેટલી મસ્ત આમ પેલી સ્મેલ આવતી હોય છે. ભીની માટીની સુગંધ. હા, માટીની સુગંધ. આ બધી વસ્તુઓ હું બહુ જ મિસ કરું છું. અને ઉનાળામાં કેવું કે અમે લોકો બધા બાર ખાટલામાં ઓલી મચ્છરદાનીમાં સૂવાનું અને બધાને આમ લાઈનસર સૂઈ જવાનું. તો આ બધી વસ્તુ હું બહુ જ મિસ કરું છું. પરીક્ષિતભાઈ, તમે આવું કંઈ મિસ કરતા હોય એવું સુરેન્દ્રનગર? મને મારું બાળપણ બહુ યાદ આવે યાર, બહુ જ યાદ આવે મને મારું બાળપણ. કારણ કે હવે ફ્લેટમાં રહીએ છીએ, ત્યારે તો બંગલો શું કહેવાય કે ટેનામેન્ટ શું કહેવાય, ફ્લેટની નવાઈ લાગે તમને નાના શહેરોમાં કે એ જો આખા ગામમાં એક ફ્લેટ છે એમ. એટલે ઘર નાનું હોય ને ફળિયું એનાથી 3 ગણું મોટું હોય. કોઈ પણ સત્યનારાયણની કથા હોય કે ક્રિકેટ રમવા ભેગા થઈએ એટલે ફળિયામાં જ રમવાનું. ઓવરઓલ આઈ થિંક એ ઓવરઓલ જ બહુ મિસિંગ છે. એટલે મને જે બાળપણની જે નિખાલસતા હતી, એ બાળપણનો સમય હતો, એ જ બહુ યાદ આવે છે. અને નાના શહેરોની મજા વધારે જ હોય છે, કારણ કે નાના શહેરોમાંથી મોટા શહેરોમાં આવો તમે એટલે તમને બહુ બધું વધારે જ તમે જોઈ શકો અથવા તો વધારે તમને શીખવા મળે, એવું હું માનું છું. એવું નથી કહેતો કે મોટા શહેરોમાં, પણ મોટા શહેરોમાં ઇમોશનલ લેવલ ધીરે ધીરે ઓછું થતું જાય એવું મને લાગે છે. એટલે એ બધું બાળપણ માણસો એ સમય બહુ યાદ આવે એમ. આમ જનરલી કેવું, જીવનમાં આપણે જેમ જેમ આગળ વધતા જઈએ, એક તબક્કા પછી લોકો અલગ અલગ મળે. ઘણી વખત દુઃખી થઈએ, કોઈકની વાત સાંભળીને હર્ટ પણ થતા, કોઈકના એપ્રિશિએશન સારા મળે તો આપણે ખુશ પણ થતા હોઈએ. પણ સુરેન્દ્રનગરના લોકો માટે એવું કહેવાય, ત્યાંનું આરટીઓ પાર્સિંગ છે GJ13. GJ13 નો પડે ફેર. ખરેખરમાં એવું છે ખરું? હા, બિલકુલ ભાઈ. સુરેન્દ્રનગરના લોકો એ પોતે જ સેલિબ્રિટી છે. સુરેન્દ્રનગરના લોકો અને કોઈ સેલિબ્રિટીની જરૂર નથી. એટલે હું બહુ પોઝિટિવ વેમાં કહી રહ્યો છું. સુરેન્દ્રનગર તમે જુઓ ને, GJ13 નો પડે ફેર એમ. એટલે આ ઇટસેલ્ફ કેટલી પોતે સેલ્ફ મોટિવેશનની વાત છે. અને બહુ મોજીલા છે યાર, બહુ મોજીલા છે. સ્પ્લેન્ડર હંકાવાનું, ફોર્મલ કપડાં નીચે સ્પોર્ટ શૂઝ પહેરીને નીકળી જવાનું અને મજા કરવાની. નોવેલ્ટીના પરોઠા શાક ખાવાના, કે પછી રાજેશના સમોસા ખાવાના, રાજેશ્વરીના સેવ મમરા ખાવાના, સિકંદરની સિંગ ખાવાની અને મજા કરવાની અને મજા કરાવવાની. આ સુરેન્દ્રનગરના લોકોનો મૂળ સ્વભાવ. અને ઓવરઓલ ગુજરાતી સ્વભાવ એવો છે અને કાઠિયાવાડ ઝાલાવાડ તરફ વધારે છે કે ભાઈ મજા કરવાની કરાવવાની. ભૂલે ચૂકાઈ આજે હું ત્યાં જાઉં અને હું જ સુરેન્દ્રનગરનો છું, મને જ મહેમાન જેવું ફીલ કરાવે એ સુરેન્દ્રનગર. કે ભાઈ નહીં ખીચામાં હાથ નથી નાખવાનો, પણ ભાઈ હું અહીંયાનો જ છું, લા મને કાઢવા દે પૈસા, તો કે ના. એટલે આવું એમ. હવે આવીએ ભાવનગર ઉપર આપણે. ગુજરાત ભ્રમણ ચાલી રહ્યું છે. એટલે દરેક જગ્યાની એક અલગ વાત છે, અલગ મીઠાશ છે, આપણે કદાચ જાણી શકીએ. 100%. નાનપણની તમારી કોઈ યાદ કે કિસ્સો, પણ કહેવાનું એ રીતના કે જાણે ફિલ્મનો કોઈ સીન કહેતા હો, ડાયરેક્ટરના વિઝનથી જ કમ્પ્લીટ. હું ભાવનગરથી ભણવા માટે નીકળો એને આશરે 25 વર્ષ થઈ ગયા છે. પણ ભાવનગરની જે નાનપણની બધી યાદો છે એ મારા મનમાં અને મારા દિલમાં, તમે કહો છો એમ, સીન તરીકે હજી ચાલ્યા જ કરે છે. એકાદો મજાનો સીન કદાચ કહી શકો? સીન કહી શકું કે નહીં મને ખબર નથી, પણ મારી યાદો વિશે જરૂર કહીશું
કે ત્યાં અમે બધા જે નાના હતા અને અમે બધા બેડમિન્ટન કહો કે અમે લોન ટેનિસ છે ને હાથથી રમતા, એટલે રેકેટ ન હોય, હાથથી બોલને આમ કરતા. હા, અને એમાં પછી કલાકો સુધી રમતા અમે લોકો. તો પરીક્ષિત કે છે એમ ત્યાં તે ઘર કયો, બંગલો કયો, ટેનામેન્ટ કયો, ત્યાં પ્રથા જેવી રીતે રહેવાની છે. તો આગળ ફળિયું હોય, હિંચકો હોય, નારિયેળી હોય, શું કહેવાય, કેરીના ઝાડ હોય, પછી પાછળ ગેરેજ પણ હોય. પછી બાજુના ઘરમાં જે કાકા દાદાના ભાઈઓ રહેતા હોય ત્યાં વચ્ચે વંડી નો હોય, તાર હોય, તો પાછું ત્યાંથી ગેટે હોય બાજુમાં જવાનું, તો ત્યાં બદામ હોય તો બદામ ખાવા ત્યાં જવાનું. એટલે આ બધું જે નાનપણની યાદોની તમે વાત કરો છો. હવે થાય છે એવું કે હું જ્યારે સ્ટોરી લખવા બેસું ને, તો તમે મને અત્યારે સીન તરીકે સમજાવવાનું કહી રહ્યા છો, પણ હું જ્યારે સ્ટોરી લખવા બેસું ને, તો આ બધી વસ્તુઓ ઓટોમેટિકલી મારી સ્ટોરીઝમાં સીન તરીકે આવી જાય છે. આને જ એક્સપિરિયન્સ કહેવાય. એટલે એક હિન્દી સબ્જેક્ટ લખી રહ્યો છું, એનું નામ મેં ટેમ્પરરી હંતક રાખેલું છે, અને એ સાઈફાઈ ઇન્ડિયન સુપર કિડ્સ ઉપર છે, કે જે પાસ્ટમાં જઈને પાસ્ટની બધી ખામીઓને ઠીક કરી અને કન્ટ્રીને હેલ્પ કરે છે. હવે તમે માનશો નહીં કે સ્ટોરી સાંભળવામાં ઓનલાઈન તમને કહેવાય કે ક્યાં બાત હે, પણ મારા બધા વિઝ્યુઅલ્સ ભાવનગરના છે એમાં. એટલે દેટ ઇઝ વોટ અ રાઇટર ક્રિએટર કેન ડુ. હું મારી પોતાની જ બચપનની યાદોને મારી સ્ટોરીઝમાં ઉમેરવાની કોશિશ કરું છું. પણ સેમ વિથ આ ફિલ્મ માટે હું પૂછીશ, આ ફિલ્મની જે સ્ટોરી છે એ કઈ રીતના મગજમાં આવીને આની અંદર કોઈ એવા નાનપણની કોઈ યાદો છે કે જે ફિલ્મોમાં પણ મુકાઈ હોય? ના, તો આ ફિલ્મ જે છે એ મારા ગુજરાતી વ્યક્તિ તરીકેના મુંબઈ ગયા પછીના એક્સપિરિયન્સને દર્શાવી રહી છે. હા, આમાં ભાવનગરનો લગભગ કોઈ હિસ્સો નથી. અને તમે આમને પૂછી રહ્યા હતા ત્યારે મારા મનમાં પણ એક વાત કહેવાનું મને મન થયું કે જ્યારે હું ભાવનગરમાં હતો ને, ત્યારે મને કોઈ, આઈ એમ સોરી ટુ સે, બટ ભાવનગર એટલું બધું માણેલું ખરા, પણ એવું જ હતું કે ભાઈ ભણવા માટે, કરિયર માટે ક્યાંય બીજે જવું પડે તો મને કોઈ એમાં પ્રોબ્લેમ નથી. અને મારી મમ્મી મને ઘણી વાર કહેતી કે બેટા તું આવ જમી લે, ખાઈ લે, પણ અમે બધા ફરફર જ કરતા. ભાવનગર છોડીને જ્યારે મુંબઈ ગયો ને, ત્યારે મને ખબર પડી કે ભાવનગર શું છે. રાઈટ. એટલે હું એક એવો ગુજરાતી છું ને જે ગુજરાતી મુંબઈ જઈને બન્યો. અને આમાં સૌથી બેસ્ટ પરીક્ષા તમારી થતી હોય છે, બીકોઝ તમે બીજી વસ્તુની ચાહનામાં ત્યાં ગયા છો, પણ તમે સેલ્ફ ડિસ્કવરીમાં જતા રહ્યો છો કે હું લેવા તો આવ્યો છું, પણ હું આ છું. વેરી ટ્રુ. બરાબર છે. તો એ મેં મારી પોતાની સંસ્કૃતિને આવી રીતે ડિસ્કવર કર્યું છે. 100% કોન્વેન્ટમાં ભણેલો ઇંગ્લિશ સ્પીકિંગ સ્ટુડન્ટ ગુજરાતી ગીત મુંબઈ જઈને ગાતો થયો. એટલે હું આ ફિલ્મ વિશે તમે પૂછ્યું એના ઉપર જ આવી રહ્યો છું કે ફિલ્મ કેવી રીતે હોય છે, કે મેં ત્યાં જે ક્રિએટિવિટી શીખી, 20 વર્ષ 25 વર્ષ કામ કર્યું, ત્યાંની હિન્દી ઇન્ડસ્ટ્રીમાં મેજોરિટી કામ કર્યું, ગુજરાતી થિયેટર કર્યું, તો આ બધાને જ્યારે ભેગું કરીએ ને, તો મનની અંદર જનતાને એક સારી સ્ટોરી કહેવાની ભાવના જાગી. અને પછી મારી અંદરના જે કાંઈ પણ એક્સપિરિયન્સ હતા કે જો મારે સ્ટોરી કેવી હોય તો બીજાને કહેતા કહેતા અમુક સ્ટોરી મેં મારા પાસે પણ રાખેલી કે આ સ્ટોરી હું કહીશ. એમાંની આ એક સ્ટોરી છે. આવા દે. વાહ, સરસ. અને જે તમે હમણાં ચાહનાની વાત કરી, એના ઉપરથી જ હું કહીશ કે ઘણી બધી ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓના ચક્કરમાં આપણે ઘણી બધી વસ્તુઓ છોડતા હોય, કોમ્પ્રોમાઇઝ કરતા હોય, ક્યાંક જતા હોઈએ, પછી કદાચ મળી પણ જાય, પણ કંઈક એવું લાગે એનાથી વધારે કંઈક સારું છૂટી ગયું. કદાચ આવું શક્ય નથી હવે જે રીતનું જીવન છે, પણ કદાચ એક મોકો મળે કે અત્યારે તમને ફરી ભાવનગર મોકલી દેવામાં આવે, ત્યાં જઈને કરો શું? હા, તો જે નાનપણથી મારી યાદો છે, હું એક્ઝેક્ટલી એવું એટમોસ્ફિયર 100 ની 200% ઊભું કરું અને હું ફરીથી એમાં જીવવાની કોશિશ કરું ને મારી આવનારી પેઢીઓને હું એવી રીતે જીવવા માટે પ્રેરિત કરું. એ શક્ય એટલા માટે ઓછું છે કારણ કે જેમ હું મારા વિચારો લઈને જન્મ્યો તો એમ આવનારી પેઢી પણ એના વિચારો લઈને જન્મશે. સેમ વિથ તમને પણ હું કહીશ, કદાચ આ કે આવી જાવ વિજાપુર ને રહેવાનું છે હવે ત્યાં જ. તમે રોડાઈ દેશો મને આજના પોડકાસ્ટમાં, કેમ કે હું તો બધું પાસ્ટ તો હિટ મારો પોડકાસ્ટ. ના, એકચ્યુઅલી બહુ જ બધી યાદો છે. જે મારું બચપનનું જે ગ્રુપ છે, જે અત્યારે તો બધા પોતપોતાની દુનિયામાં જતા રહ્યા છે, તો એ જે અમે બચપનમાં જે બધી મસ્તીઓ કરેલી છે ને, કે ઓલું આપણે થપ્પો રમીએ, એ થપ્પો રમવાનો, પછી બધાના ઘરમાં ઘૂસી જવાનું અને પેલી બાટલીઓ પાડી દેવાની, રાઈટ? તો આ બધી વસ્તુઓ આ ગાંગાની મોશન પિક્ચરની એક ખાસિયત રહી છે જસવંત સરની, કે જ્યારે પણ કોઈક લાવે ને ફિલ્મ, તો એક નવી ફેસથી એક નવી હિરોઈન ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે.
અને એમાં પછી લાસ્ટ ટાઈમ જ્યારે મેં એમની સાથે પોડકાસ્ટ કર્યો ને મહિયર માટે થઈને જે રિલીઝ જસવંત કાકાની હા જસવંત સર માટે, તો એ વખતે એમને કીધું હતું કે જ્યારે મેં હિરોઈનનું કાસ્ટ કર્યું, મતલબ આનંદી મેડમને જ્યારે કાસ્ટ કરે ને, તો એમનું જે નટખંડપણું છે કે એ વખતના જે ઝોન હતા એ પ્રમાણે એક એવો ફેસ જોઈતો હતો કે જે બહુ જ માસૂમ હોય પણ સામે એટલો જ મસ્તીખોર હોય. અને દર વખતે આ વસ્તુ લઈને આવે છે. એમનું જે જોવાનું જે થિંકિંગ છે, એમને જે રીતના મને વર્ણવ્યું હતું, એ કદાચ એ પોડકાસ્ટ જુઓ તો પણ ખ્યાલ આવે કે એમાં મેં તરત રિએક્શન આપ્યું છે. વાત તો સાચી, તમે જે રીતના બોલે એવું છે, પડદા ઉપર દેખાય છે. સેમ વિથ મને એવું લાગે છે કે આમાં પણ જસવંત સર એ રીતના, કારણ કે આમ મને એવું લાગતું બહુ શાંત છે, પલાઠી વાળીને બેઠા છે, હમણાં શું બોલશે, પણ આ તો મસ્તી બાટલીઓ ફોડી આવ્યા છે કોકના ઘરમાં જઈને. ના સાચી વાત છે. એટલે આ એક હિન્દુસ્તાની નારીનું બહુ જ સરસ મજાનું કેરેક્ટર છે, પાત્ર છે. કઈ રીતે કે સંસ્કાર તો ભરી ભરીને છે અંદર, પણ તમે એની સાથે ખોટી વાત ન કરો, છંછેડો નહીં, હેરાન ન કરો ત્યાં સુધી. અને પછી એ સંસ્કાર તો હોય જ છે, દાયરામાં રહીને જવાબ દેતા આવડે છે. આ ફિલ્મનું કેરેક્ટર એવું જ છે. અમારે સરના શબ્દોમાં કહું છું, મારા પણ મનમાં એ જ હતું. સર ઘણીવાર છે ને મારા વિચારોને શબ્દો આપી દે, બીકોઝ હી હિમસેલ્ફ ઇઝ અ રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, લિરિસિસ્ટ. એટલે અમે બધા કે હા બરાબર છે. એટલે વી આર ઓલવેઝ ઓન ધ સેમ પેજ. એટલે સરનું એવું કેવું હતું કે એક ઇનોસન્ટ દેખાતી છોકરી હોવી જોઈએ. હવે કેરેક્ટર તો હું એમાં ઊંડો ઉતરેલો એટલે મને ખબર હતી કે ઇનોસન્ટ દેખાતી છોકરી હોવી જોઈએ, પણ વખત આવે તો જવાબ પણ દઈ શકે. તો ટચવુડ એ બંને વસ્તુ છે કોમલમાં. કારણ કે આમ શાંત પણ પછી કોકના ઘરમાં જઈને બાટલી ફોડી તમારે મને આ યાદ રહી ગયું બાટલી ના, ફોડવાનું. પણ હું તો કહું છું ટ્રાય કર્યું હોય તો તમે કરી લેવાય. વિજાપુરનું પાણી છે. કાંઈ વાંધો નહીં, આપણે પિક્ચરમાં જોઈ લઈશું. હા, પરીક્ષિતભાઈ તમારી જોડે આવીશ હવે આ જ વિષય વસ્તુ પર. લાઈફમાં કોઈ દિવસ અત્યારે જે છે, જે ઉપલબ્ધિઓ મળી, હજી તો ઘણી ઉપલબ્ધિઓ હાસિલ કરવાની મહત્વાકાંક્ષા હશે, પણ એવું કંઈક છે કે જે છૂટી ગયું છે ને જેનો અફસોસ છે કે યાર આ છૂટી ગયું. એક્સેપ્શનલ ઓફ સુરેન્દ્રનગર. ના, ઇનફેક્ટ સુરેન્દ્રનગર છોડવાનું પણ મને કોઈ અફસોસ નથી, કે એવું નથી કે સુરેન્દ્રનગર મને અમદાવાદથી પણ અતિ પ્રિય છે. યાદો વધારે પ્રિય છે સુરેન્દ્રનગરની. શહેર મારું ગમતું વધારે અમદાવાદ જ છે. મને એક વસ્તુનો રંજ હંમેશા રહેશે, અને હું છે ને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ, હવે એક્ટર છું એટલે એક્ટિંગ ફિલ્ડમાં વધારે, મારાથી ઉંમરમાં વધારે ઘણા મોટા હોય એટલે મારા મધર ફાધર અથવા તો દાદા દાદીની એજનો એ લોકો સાથે ઓલવેઝ વધારે કનેક્ટ કરું છું. ઇનફેક્ટ આ ટીમમાં સૌથી વધારે હું જશવંત સર સાથે કનેક્ટ કરું છું. નોટ કે આ લોકો સાથે નથી કરતો, પણ કદાચ મને તમે એમ કહો ને કે 8 કલાક કે 10 કલાક કોઈની જોડે વિતાવવાના છે, હું જશવંત સર જોડે એટલે પ્રેફર કરું કારણ કે મને ખબર નહીં, મને અંદરથી જ વધારે ઉંમરના કે પીઢ વ્યક્તિ કે મુરબ્બી વ્યક્તિ હોય કોઈ, એ લોકો સાથે બેસવું મને બહુ જ ગમે છે. અને ઓલ્ડ સોલ કહેવાય. હા, અને એનું કારણ સૌથી મોટું એ છે કે મારી 3 સગી મોટી બહેનો છે. મારા ફાધર અને મારા મધર ફાધરને મારા વચ્ચે, મારો જન્મ થયો ત્યારે મારા મમ્મીની એજ 41 હતી. એટલે એ એજમાં જનરલી કોઈ બાળકનો જન્મ ના થાય, પણ 3 દીકરીઓ પછી હું આવ્યો હતો. અને હવે જ્યારે મારા મધર ફાધર 71-72 છે, તો હું હવે માત્ર ને માત્ર એમના બાળપણની વાતો સાંભળું છું એમની પાસેથી. એટલે કેવું થાય છે કે અમે કે તારી ઉંમરના હતા ને ત્યારે આવું કરતા, અથવા કાકા અને ફૈબા ભેગા થાય તો એ એમના મધર ફાધરની વાત કરે. અને મારા નસીબમાં નાના નાની ને દાદાનું સુખ ક્યારેય નહોતું. મેં એમને જોયા જ નથી. કે મેં મારા બાને જોયા છે, પણ બા સાથેનું મને બાળપણનો કોઈ 1-2 કિસ્સા કદાચ યાદ હશે, બિકોઝ અમે માલધારી છીએ, અમે રબારી છીએ, એટલે મારા બા દાદાનો દૂધનો ધંધો હતો. તો મને હજી યાદ છે કે ક્યારેક મારા કાકા બાને બધા જોડે રહેતા, મમ્મી પપ્પા અમે લોકો બાજુમાં રહેતા, અલગ રહેતા. તો એક વખત મળવા ગયો હોઈશ પપ્પા સાથે, અને સાંજે દૂધના કેન આવ્યા અને એ ઉચકીને ત્યાં મૂક્યું હશે, ને ત્યારે ભાઈને કાકા એ લોકો નહીં હોય, અને હું 6ઠ્ઠા ધોરણમાં હોઈશ, એટલે મને હીરોગીરી બતાડવાનો મોકો મળ્યો. રેરલી બાની પાસે આવી રીતે મોકો મળતો હોય તો મેં કીધું ના બા, હું ડોલમાં નાખી દઉં છું એમ. મારા બાનું નામ મણિબા. તો મેં કીધું હું ડોલમાં નાખી દઉં છું. તો કે ના રહેવા દે, કે તને નહીં ફાવે. તો એમ કીધું ના હું નાખી દઉં છું. એમ કે નાખવા ગયો ને ખરેખર એવું થયું કે નખાઈ ગયું, પણ પછી ભરાતા જે ટાઈમે લઈ લેવાનું હોય ને એ ટાઈમે લેવાયું નહીં, એટલે બહુ બધું દૂધ ઢોળાયું. અને મને બહુ જ ગિલ્ટી ફીલ થયું કે મને કહી જ રહ્યા હતા કે મારાથી નહીં થાય. એક તો 1 મણનું તો કેન હોય, એમાં ક્યાં હું પડ ગયો. સોરી. તો મને હજી યાદ છે કે મારા બા એવું બોલેલા કે કાનો યશોદાને હેરાન નહીં કરે તો કોણ કરશે. અને પછી એમણે જ સાફ કરેલું
પણ એ બી મને હું 9મા ધોરણમાં જ્યારે અમદાવાદ શિફ્ટ થયો ત્યારે મારા બા ગુજરી ગયેલા. એટલે એક વસ્તુ એવી છે કે જે મને એવું લાગે છે કે મને મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ જોડે જો સમય વિતાવવાનો ચાન્સ મળ્યો હોત, મને બહુ જ ગમત એ વસ્તુ. કારણ કે હું આજની તારીખમાં સિદ્ધાર્થ સર, સુપ્રિયા મેમ, ટીકુ સર, હિતેન સર, તમે ખરેખર ક્યારેય એમને પૂછજો જો ક્યારે મોકો મળે તો. હું ખરેખર એ લોકો સાથે વધારે કનેક્ટ કરું છું. નોટ કે યંગ એક્ટર્સ જોડે નથી કરતો, પણ મને એ લોકો સાથે બેસવું, વાતો કરવી વધારે જ ગમે છે. એ જરૂરી નથી કે એક્ટિંગ બાબતેની જ હોય, પણ આ વસ્તુ એવી છે કે જે હું બહુ મિસ કરું છું. મિસ એટલે મેં અનુભવ્યું જ નથી, એ રીતે મિસ કરું છું એમ નહીં, પણ મને કેવું હશે જે દુનિયાની વાત કરે છે અત્યારે મમ્મી પપ્પા, એ ખરેખર કેવી હશે એમ. એટલે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોત એ લોકો જોડે સમય, તો આજે ખુશ થાત કદાચ. ભવિષ્યમાં ડાયરેક્ટર બનવાની ઈચ્છા કરી? જી, ફિલ્મ ડિરેક્ટ કરવાની ઈચ્છા જી, છે? બિલકુલ અને બિલકુલ. કેવા પ્રકારની ફિલ્મ ડિરેક્ટ કરવી છે એ વિચાર્યું છે કે? ના, મને છે ને, હું સ્ટ્રોંગલી એવું માનું છું, હું કોઈ પણ વાત જે બહુ જ સ્ટ્રોંગ હ્યુમન ઇમોશન્સની વાત કરીને એ કેવી છે, કયા ફોર્મેટમાં, કેવી રીતે એ નથી ખબર. હું જ્યારે કિસ્સાઓ જોઉં છું, હું જ્યારે બહુ જ બધી ઘટનાઓ જોઉં છું, તો મને થાય છે કે મારે આ વાત કેવી છે. અને એવી જ વાત કે જે બિકોઝ હું પ્રાઇમરીલી ડિરેક્ટર નથી, કે ડિરેક્ટર બનવું કેવી રીતે એ નથી ખબર, એટલે મારે કદાચ એ કહેવું છે તો એવું જ કહેવું છે કે જે હું જેન્યુઅનલી બિલીવ કરું છું એમ. બટ આઈ રિયલી વોન્ટ ટુ. મે બી હું કોઈ શોર્ટ ફિલ્મથી શરૂ કરીશ, ને મેં એક બી વસ્તુ ખરેખર વિચારેલી છે, મારા ફ્રેન્ડ્સ, નજીકના મિત્રો જોડે ડિસ્કસ બી કરી છે. બટ આઈ શ્યોરલી વિલ. અચ્છા, કોઈ પણ કેરેક્ટર અત્યાર સુધીમાં કેટલા અલગ અલગ કેરેક્ટર તમે નિભાવ્યા છે જી, કે જેને બહુ મોટો ઇમ્પેક્ટ આપ્યો તમે ગણી શકો જી. કેરેક્ટર? તો એ કેરેક્ટરમાંથી સૌથી અઘરું કેરેક્ટર કયું લાગ્યું હોય નિભાવતી વખતે, કે યાર આ કેરેક્ટર આવે ને તો બહુ ટફ પડે છે, કે આવી વાત કરવાની આવે એ કેરેક્ટરમાં ઉતરીને તો બહુ અઘરી પડી છે? આઈ થિંક ઇન્ટરવ્યૂ એક ફિલ્મ હતી કે જેમાં જે પ્રકારની સાદગી જોઈતી હતી. મને છે ને, મારી થોડી કમ્પ્લેન છે ડિરેક્ટર્સને અને મેકર્સને કે મને ચોકલેટી હીરો તરીકે જ ના જો. હું બધા પ્રકારના કામ કરવા માટે મહેનત કરી જાણીશ એટલો સક્ષમ છું. મને અલગ અલગ પ્રકારના કામ આપો. નોટ કે હું આ નથી કરવા માંગતો, આ તો હું કરીશ જ, પણ બિકોઝ, અને આ બોલતા બોલતા મને એવું બી સમજાઈ રહ્યું છે કે એવું નથી કે મેં એક જ પ્રકારના રોલ કર્યા છે. 7મ 8મનો ગેંગસ્ટર હોય કે ઇન્ટરવ્યૂ હોય, કાલે લગન છે જેવી કોમેડી ફિલ્મ હોય, 31st ફિલ્મમાં મેં વિલનનો રોલ કર્યો હતો. પણ ઇન્ટરવ્યૂ મારા માટે એટલે અઘરું હતું કારણ કે પરીક્ષિત એક 6 ફૂટનો હીરો એવું બહુ જ દેખાય છે લોકોને, અને એમાં કંઈ ખોટું નથી, એમાં કંઈ જ ખોટું નથી. પણ હું એવું ઈચ્છું છું કે મારી અંદરના એક્ટરને વધારે ઝંઝોળવામાં આવે. એ રીતે વધારે મને કોઈ એવું કહે છે ને ટ્રેલર જોઈને કે યાર તે સરસ પરફોર્મન્સ લાગે છે, અને બીજું એવું કહેશે કે યાર મસ્ત લાગે છે તું, તો હું પહેલું સેન્ટેન્સ વધારે પ્રેફર કરીશ. એટલે ઇન્ટરવ્યૂ એક એવું હતું કે જેમાં જે માસુમિયત, કે એમાં જે ઇનોસન્સ કે સિમ્પ્લિસિટી, પ્રયત્ન ના હોય એક્ટિંગના, કે પ્રયત્ન ના હોય કે હું છવાઈ જાઉં, કે હું કંઈક કરી બતાડું, એ મને અઘરું કરતાં એ અચીવ કરવું બહુ જ ઇન્ટરનલ પ્રોસેસ હતી. એટલે એમાં મને બહુ મજા આવી. બાકી દરેક ફિલ્મના કોઈ અંશ તો એવા હોય જ છે કે જ્યાં સુધી પહોંચવામાં તકલીફ થાય, એ આ ફિલ્મમાં પણ છે, પણ એવું મને વધારે ઇન્ટરવ્યૂમાં થયેલું. એક કોઈ પણ કેરેક્ટર હોય એ જ્યારે ઉતારો તો કઈ રીતના, મતલબ પરફોર્મ કરવાનું છે તો એના પહેલાંની પ્રોસેસ શું હોય છે, એના પહેલાંનો થોટ શું હોય છે? બહુ જ ઓનેસ્ટલી કહું તો એ બહુ મિકેનિકલથી શરૂ થતું હોય છે. અમે ગમે એટલું કહીએ એક્ટર કે એમાં છે ને બહુ જ ડીપ જવું પડે છે, એ બહુ લેટર ઓન પ્રોસેસ મને લાગે છે. શરૂઆત તો બહુ જ મિકેનિકલ જ હોય છે કે પહેલાં તો એકચ્યુઅલી સમજો કે શું લખાયું છે, તમારી બાઇબલ શું કહી રહી છે, તમારું કેરેક્ટર કેવી રીતે બોલી રહ્યું છે, કેવી રીતે ચાલી રહ્યું છે, કેવું દેખાઈ રહ્યું છે. બહુ મિકેનિકલ શરૂ થાય તોય વાંધો નથી. મિકેનિકલથી રિયાલિટી સુધી જવાની સફર મને એવું લાગે છે દેટ ઇઝ ધી મોસ્ટ ટ્રિકીએસ્ટ પાર્ટ. હું એ રીતે કરતો હોઉં છું કે મારી લર્નિંગ એવી છે કે પહેલાં તો જે આપ્યું છે ને એને જેટલી વખત વાંચી શકો, જેટલી વખત વાંચી શકો, એ 200, 500, 5000 વખત વાંચી જાઓ. એટલું બધું વાંચી જાઓ કે એ બાય હાર્ટ બી નહીં, બટ એ તમારી અંદર એન્ગ્રેવ થઈ જાય. જ્યારે એવું થતું હોય છે ને તો ત્યારે એ તમે ધીરે ધીરે પછી જ્યારે એ જિંદગીને એ પાત્રને સમજવા માંડો છો, જીવવા માંડો છો, તો પછી મને નથી લાગતું કે પછી કોઈ એક પેટર્ન છે કે જે ફોલો થતી હોય છે. પછી આપોઆપ દરેક કેરેક્ટર તમને નવી નવી વસ્તુઓ કરાવે છે, નવી જેમ કે આ ફિલ્મમાં ગિટાર છે કે મ્યુઝિશિયન છે કે આ છે તે છે, તો એને ખરેખર કેટલું કરી શકાય એમ છે. ઘણી વસ્તુ ઓન ધ સ્પોટ તમને સુજાડે.
એવું બી નથી હોતું, બહુ જ ઓનેસ્ટલી કહું કે અમે લોકો હું નક્કી કરીને ગયો હતો કે આ ટાઈમે ગિટાર ઉપર મૂકવું છે, કે આ ટાઈમે નીચે મૂકવું છે, કે દરિયામાંથી નીકળે એટલે વાળ આવા કરવા છે. એ બહુ બધી વસ્તુઓ સ્પોન્ટેનિયસ હોય છે. બટ આઈ થિંક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે તમે બહુ જ ઓનેસ્ટ રહો તમારા કેરેક્ટર સાથે, તમે ઓપન રહો કે યાર આમાં જે કંઈ મને મળી રહ્યું છે ને હું લેતો જાઉં, લેટ સી કે કેવી રીતે એક્સપ્લોર થાય છે. પછી તો ઓફકોર્સ દેર આર એક્સરસાઇઝીસ, તમે એક્સરસાઇઝ કરો, તમે એને સમજવાનો પ્રયત્ન કરો, તમારા ડિરેક્ટર જોડે ડિસ્કસ કરો, પણ એ બધા બહુ જ મિકેનિક્સ છે ને એ બધા બહુ જ પ્રેક્ટિકલ વસ્તુઓ છે. મેજર એક્સરસાઇઝ પોતાની જાત સાથે. એમ જ મૂડ એમ જ કરવું જોઈએ. એ પ્રોસેસ, એકચ્યુઅલ પ્રોસેસ એ છે. આઈ ડોન્ટ નો એકચ્યુઅલ પ્રોસેસ શું છે. તમારી પ્રોસેસ આ છે. મારી પ્રોસેસ બી દર ફિલ્મે ચેન્જ થાય છે, બહુ ઓનેસ્ટલી કહું છું. આ એવું છે ફોર્મેટ કે જે મને એવું થાય છે કે ટ્રાય આવી રીતે કરવી જોઈએ કે હું શરૂઆત દરેક ફિલ્મની એ રીતે જ કરું છું કે હું એટલી બધી વખત વાંચવાનો પ્રયત્ન કરતો હોઉં છું કે જેના થકી હું એને મારી અંદર એન્ગ્રેવ કરી નાખું. પછી એવું નથી થતું કે એ જ ફોર્મેટમાં દર વખતે હું એક્સપ્લોર કરું છું. ઘણી વખત ત્રીજા ચોથા દિવસે કોઈ વાત કે કેરેક્ટર પકડાય કે હે યાર ભાઈ આવું બી થઈ શકે ને, આ આવી રીતે જ બોલે તો, આ આવી રીતે જ ચાલે તો. અને ઘણી વખત દરેક વખતે ઇન શોર્ટ પ્રોસેસ બી ડિસ્કવર થાય છે ને એ જ મજા છે કે કોઈ એક પ્રોસેસથી કેરેક્ટર સુધી પહોંચે છે એવું નથી. દરેક વખતે પ્રોસેસીસ ચેન્જ થાય છે, દરેક વખતે ઘણી વખત બાહ્ય હોય છે, ઘણી વખત અંદરથી હોય છે, ઘણી વખત કો એક્ટર કોઈ એ રીતે બોલી જાય ને કે તમને હિટ થઈ જાય, તમે વિચાર્યું ના હોય કે અહીંયા હું આવું રિએક્ટ કરીશ. પણ જેમ કે અમારી ટ્રેલરનો લાસ્ટ સીન એવો છે કે કમલ જોશી મને એવું કહે છે કે ગેટ લોસ્ટ, હે ને, અને ત્યારે જે મારું રિએક્શન છે મેં કીધું નહોતું કે હું રિએક્ટ કરવાનું છે, અને મને ઝટકો બી આવે છે ને આમ થોડા પાછળ હા, એક step. અને એટલે એ બી બહુ પ્રાઇમરી એક્ઝામ્પલ છે. એવું નથી કે એમાં કોઈ ગ્રેટ કઈ પરફોર્મન્સ છે, પણ દેટ વોઝ નોટ ડિસાઇડેડ કે હું એવું રિએક્ટ આવું કરીશ, react કરીશ, હું આવું જે બી એક્ટર છે હું રિએક્ટ આવું કરીશ. પણ એ બોલે એ રીતે કે મને જેન્યુઅનલી મને ઝટકો લાગ્યો કે યાર આ બહુ મને હર્ટ થયું કે યાર બહુ ડિસરિસ્પેક્ટથી મને કીધું કે ગેટ લોસ્ટ એમ, અને એ રિએક્શન નીકળી ગયું. અચ્છા, આ ફિલ્મમાં ઘણા બધા સારા એક્ટર છે. એમાં હેમંત ખેર સર હોય, કમલ જોશી સર હોય, તો આમની સાથે કામ કરવાનો અનુભવ ને આમ આ બધામાંથી કંઈકનું કંઈક શીખાય છે. કારણ કે એક્ટર છે ને એ ઓલવેઝ ઓબ્ઝર્વ કરતો રહે અને પછી ઘરે જઈને એની પોથીમાં લખી દે કે આમાંથી આ બે વસ્તુ લઈને આપણામાં નાખવાની છે. આ પ્રોસેસ છે તમારી? હા હા, બિલકુલ, અને હોવી જ જોઈએ. હું હમણાં જ મારી સિસ્ટર જોડે એક એક્સરસાઇઝ ડિસ્કસ કરતો હતો. મેં કીધું એક્ટર્સની તકલીફ એ છે કે એ લોકો બહુ જ એમના ફેવરેટ એક્ટર પોતે જ હોય છે. આઈ એમ નોટ સેઇંગ કે બધા જ, પણ બહુ બધા. તો મેં કીધું મિરરની સામે કદાચ 5-10 એક્ટર્સને ઊભા રાખો તો લગભગ એમાંથી 8-9 એક્ટર્સ મિરરમાં જ પોતાને જોશે, અને કદાચ એકાદો હશે જે બીજા લોકોને જોતો હશે કે એ કેવી રીતે જોઈ રહ્યો છે મિરરમાં. બિકોઝ પ્રાઇમરી અમારું કામ છે ઓબ્ઝર્વ કરવાનું. તો મારી તો એ પ્રોસેસ છે, અને બહુ બધા લોકોથી મને શીખવા મળ્યું. પણ મને એવું લાગે હું ક્યારનો બોલી રહ્યો છું, તમે કોઈ પહેલાં બોલો પછી. ના, સેમ વિથ તમારી શું પ્રોસેસ હતી આ ફિલ્મ? હા, એટલે મારી ફર્સ્ટ ફિલ્મ હતી આ, અને સરે મને જે રીતે ગાઈડન્સ આપ્યું હતું એ ગાઈડન્સને મેં ફોલો કર્યું હતું, અને મેં થોડા એમાં મારા ઇનપુટ્સ પણ એડ કર્યા હતા કે મારાથી જેટલી વાર બની શકે એટલી વાર મેં સ્ક્રિપ્ટ વાંચી છે. બધું જ સાઈડમાં મૂકીને મેં ખાલી વાંચ્યું છે બસ. અને પછી એક ટાઈમ એવું થઈ ગયો કે આ સ્ક્રિપ્ટ બાય હાર્ટ થઈ ગઈ છે. એટલે પછી મેં એક સીનને પકડ્યા, આમ ઉઠાયા, અને એને મારા લાઈફસ્ટાઈલ મતલબ લાઈફ સાથે કમ્પેરિઝન કરવાનું સ્ટાર્ટ કર્યું કે આ સીન છે, આ સીનને હું કેવી રીતે જોઈન્ટ કરું, અને ત્યારે જે ઇમોશન્સ હતા એ ઇમોશન્સને હું કેવી રીતે એડ ઓન કરું. આ વસ્તુ મેં કરી હતી પર્સનલી, અને આ વર્ક પણ થઈ છે. જીવનમાં ક્યારે પ્રેમ થયેલો છે? કારણ કે આ ફિલ્મમાં તો કરવાનો હતો. હા. કેટલો પોઝ લીધો, લોકો એમ થઈ જાય કે આ શું આવું જોયું. હા. ઓકે. અને કોઈ દિવસ હાર્ટ બ્રેક થયેલું છે? નહીં. એવું નથી થયું. ઓકે, સરસ, ભાગ્યશાળી છું. ભાગ્યશાળી છે, ક્યાં વાત. Yeah. તો તમારું થયેલું છે એનો મતલબ? જી, ઘણી વખત યાર. છોકરાઓને તો ચન્ના મેરેયા નેશનલ એન્થમ થઈ જાય આપણા માટે. થતું રહે એમ. કેમ થાય પણ આવું? હવે નથી થયું, છેલ્લા 13 વર્ષથી નથી થયું, કારણ કે પછી છેલ્લો પ્રેમ જેની સાથે થયો એની સાથે લગ્ન થયા. સો પરણી ગયા, પતિ પરણી ગયા એટલે પતી ગયું. એટલે હવે હાર્ટ બ્રેક થાય તો આલિયા ભટ્ટના લગ્ન થયા ત્યારે થયું હતું છેલ્લે. કેમ આલિયાએ લગ્ન કર્યા યાર.
પણ ચાલે હવે. અચ્છા, માનો છો ખરા કે પ્રેમ જેવી વસ્તુ હોય છે? કે હા. ઘણા બધા વખત થઈ ગયો પ્રેમ એટલે હવે કદાચ શ્રદ્ધા તૂટી જાય એવું બને? તમને તો ન તૂટે, તમારી તો અતૂટ શ્રદ્ધા હશે પ્રેમમાં, તમને નથી પૂછાતો સવાલ, પણ તમને પૂછીશ કે ઘણી બધી વખત પ્રેમમાં નિરાશા મળે, પછી એક ટાઈમ પછી પ્રેમમાંથી શ્રદ્ધા તમારી ઓછી થઈ જાય, તો પછી એવું થાય કે આ જેવું કંઈ હોતું નથી, ઠીક છે હવે. આવું થયું છે ખરું? ના, હું બહુ જ માનું છું. હું માનું છું કે પ્રેમથી મોટી વસ્તુ દુનિયામાં સર્જાઈ નથી કોઈ. એવી વસ્તુ કે જે દરેક માણસને નાત, જાત, ધર્મ, એના જેન્ડરથી ઉપર જોઈને તમે કોઈને પ્રેમ કરી શકતા હોય. એ એવી લાગણી છે કે જેમાં લગભગ તમને કોઈ પણ પ્રકારની અપેક્ષા ના હોય, અને ના જ હોય. અપેક્ષા વગરની કોઈ લાગણી હોય તો મારું એવું માનવું છે પ્રેમ બની શકે. એ છોકરા છોકરીના ફોર્મમાં હોય, મા બાપના ફોર્મમાં હોય, કોઈ પણ ફોર્મમાં હોય, પણ દુનિયાનો શ્રેષ્ઠ પાવર એ પ્રેમ જ છે. અને જેટલા પણ હાર્ટબ્રેક્સ થયા કોઈ પણ પ્રકારના, એણે મને માત્ર ને માત્ર ઓર બિલીવ કરાવ્યું છે કે પ્રેમ જેવી વસ્તુ છે. આ ફિલ્મના ટ્રેલરની અંદર એક ડાયલોગ છે કે જેમાં એવું કહેવાય છે કે તમે કોઈને બહુ પ્રેમ કરો ને તો ક્યારેક ને ક્યારેક પાછો પ્રેમ તમને મળી જ જાય છે. આ વસ્તુમાં માનો છો? ના ના ના, એમાં હું નથી માનતો. એટલે ના, એવું નથી માનતો. તમે કોઈને ગમે એટલો પ્રેમ કરો એટલે પાછો મળી જ જાય એવું હું નથી માનતો. એ વ્યક્તિને પ્રેમ પાછો મળી જાય છે, હા, એટલે પછી એ વ્યક્તિ ચેન્જ હોઈ શકે છે. હા, યસ યસ વાત હા, એ આ પ્રેમની છે. યસ, રાઈટ. પ્રેમ તમને કોઈ ફોર્મમાં મળી જાય, બની શકે, આઈ એગ્રી વિથ દેટ. પણ એ વ્યક્તિ અથવા એ વ્યક્તિનો પ્રેમ, વ્યક્તિ વિશેષનો પ્રેમ મળે એવું જરૂરી નથી. પણ આપણે જ્યાંથી જોઈતો હોય ત્યાંથી ન મળે પછી કામનું Correct. શું? શું મતલબ? Correct વાત છે. બરાબર. હમણાં એને જ કહ્યું ને કે પ્રેમ જે થાય છે એ એક્સપેક્ટેશન વગરનો થાય છે. તો તમે જે વાત, તમે એક્સપેક્ટેશનની વાત કરો છો, અહીંયા પ્રેમની વાત થાય છે. પ્રેમ માંગો ને પ્રેમ મળે, ભાષા આ છે. ડાયરેક્ટરને કોઈ ના પહોંચી પડે. અને પ્રેમ માંગો ને પ્રેમ મળે, પછી ક્યાંથી મળે નહીં જોવાનું. તમારું હાર્ટ બ્રેક થયેલું છે સર? હા હા, પછી જ રાઇટર ડિરેક્ટર બને માણસ. એકચ્યુઅલી એક્ટર પણ પછી જ બને. ના એવું નથી હો યાર. એ તો કહ્યું ઘણા બધા બ્રેકઅપ થયા. પણ એટલો એક્ટર નથી બન્યો એમ. એટલે આમાં બ્રેકઅપ તો ઘણી બધી પ્રકારના હોય છે. નાનપણમાં કોઈ તમારાથી રમકડું હા, બસ છીનવી લે, exactly, એ exactly. પણ એક બ્રેકઅપ જ છે. યસ યસ. એટલે તમારી બ્રેકઅપ એટલે શું? મનગમતી વસ્તુ તમારા હાથમાંથી જતી રહે અથવા તો જીવનમાંથી ઓછી થઈ જાય. ના, પણ આપણે તો તમારો સિરિયસ પ્રેમ કોઈક હોય જીવનમાં અને એમાં બ્રેકઅપ તો એ જ જાણવું છે. હા હા, વ્યક્તિ થયું સાથે. છે યસ વ્યક્તિ સાથેનું? હા. અને શું કર્યું તે વખતે? મતલબ કારણ કે એ જે ઉદાસ હાર્ટ, દેવદાસ. હા, જે હાર્ટ બ્રેક વાળો માણસ જે કરે એ બધું જ કરેલું છે. ગુલામ અલીની ગઝલો ને એ બધું જ, રડવાથી લઈને ગઝલો સાંભળવાથી લઈને ઓલું કહેવાય ને જેને રિબાઉન્ડ કહેવાય, રિબાઉન્ડ થવા માટે મિત્રોને મળો તમે, કે નવી મનને બીજી વસ્તુમાં, એટલે જે પ્રોસેસ એક કદાચ પિક્ચરો જોઈને શીખ્યો હશે કે ક્યાંય મને નથી ખબર, પણ એ પ્રોસેસ કરેલો છે. હા, એટલે કારણ કે હમણાં જેવું કીધું ને કે જ્યારે સીન લખતો હોઉં ત્યારે મારા નાનપણની બધી યાદો છે એ ક્યાંક ને ક્યાંક ઉમેરાય, તો આ હાર્ટ બ્રેક વાળી પણ બની આવતી જ શકે. હશે એમાં. હા, ના એટલે આ કનેક્શન છે, પણ અમે લોકો કનેક્શન બેસાડતા નથી. અમે એવું છે કે તમે જ્યારે એ સ્ટોરી, એ સીન, એ ડાયલોગ અને એ કેરેક્ટરને માણી રહ્યા હોય તો એ આ સિસ્ટમ જે છે એ ઓટોમેટિક છે. તમારે એમાં બટન ના દબાવવાનું હોય, એ ઇમોશન આવી જાય ને તમારે લખી નાખવાનું હોય. વાહ. હા, સાચે કહું છું. અને નહીં, પણ આ જે તમે વાત કરી ને, હવે જ્યારે જ્યારે એક એક કેરેક્ટર લખાય તો એની પાછળની થોટ પ્રોસેસ શું હોય? કારણ કે કેરેક્ટરને તમારે જન્મ આપવાનો છે તો એની સાઈડમાં જતું રહેવું પડે. તમારે 21 વર્ષનો કોઈક એક હીરો બતાવવાનો છે તો 20 વર્ષની એની લાઈફ આખી તમારા મગજમાં હશે, પછી 21 વર્ષનું કેરેક્ટર ઉતર્યું હશે, તો કઈ રીતના સંભવ બને છે? ના ના, બહુ જ સાચી વાત છે. એટલે જે રીતે હમણાં પરીક્ષિતે એક પ્રેમની ભાષા સમજાવવાની તમને કોશિશ કરી, અહીંયા પણ એ જ પ્રોસેસ હોય છે કે દુનિયાભરના ઇમોશન્સ ઓલરેડી આપણી અંદર સમાયેલા છે. માણેલા, જોયેલા, સાજા થયેલા, તૂટેલા, પોતાના, બીજાના, બધાના. બરાબર છે? એટલે એ જે રાઇટિંગ અને ડાયરેક્શન અને આ આખું આર્ટ ક્રિએટિવિટીનું, એ બધું આપણે જે જોયેલું, માણેલું, સમજેલું છે ને એમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે જે ઓલરેડી છે એને આપણે રિક્રિએટ કરીએ છીએ. હવે મજા એ છે કે હું છું આજે રાઇટર ડિરેક્ટર, તો હું એને કઈ રીતે તમને પીરસું છું ને, આ મજા એની છે. બાકી જે મારી અંદર છે ને એ કદાચ તમારી અંદર પણ હશે, આમની અંદર પણ હશે, બધાની અંદર છે. વાહ. હવે ઇમોશનની વાત કરી તો હું કુંપલ જોડે જઈશું. કુંપલ, આ એક ફિલ્મની અંદર એક સીન છે ટ્રેલરમાં જે દેખાય છે કે પિતા સાથેનો એક સંવાદ છે જેમાં પિતા એમ કહે છે કે હું તને પ્રેમ આપી શકું, બધું કરી શકું, પણ તારી મા જેમ તને સમજે એમ હું સમજી ન શકું. આ સીન બહુ અઘરો છે
કારણ કે એ ટાઈમે છે ને તમને તમારા પપ્પા દેખાઈ જાય અને તમે જ્યારે અભિનય કરી રહ્યા છો એ તમને ખબર છે અભિનય છે, પણ છતાં એટલી લાગણીથી જ કરવાનો છે તો જે ઇમોશન પડદા ઉપર દેખાશે. તો આવી રિયલ લાઈફમાં આવી કોઈ ઘટના બની છે કે કોઈ પણ એક પ્રસંગ તમે શેર કરી શકો રિયલનો, કે પિતા સાથેનો આવો કોઈ સંવાદ જેમાં બંને રડ્યા હોય? છોકરાઓમાં અમારે બહુ ઓછું બને કે લાગણીઓ બહુ હોય પણ પપ્પાને કોઈ સ્પર્શ પણ નથી કરતું હતું એક ઉંમર પછી. એકચ્યુઅલી આ તમે જે સીનની વાત કરી ને એ આખા ફિલ્મ, અમારી જે આ ફિલ્મ છે ને એ ફિલ્મનો મારો પર્સનલી ફેવરેટ સીન છે અને એ પ્લે કરવામાં મને બહુ જ મજા આવી હતી કેમ કે હું બહુ જ અટેચ થઈ ગઈ હતી મારા ફાધર સાથે. બાય બોર્ન હું મારા ફાધર સાથે એટલી બધી અટેચ નથી ક્યારે, મારા મમ્મી સાથે વધારે અટેચ છું કારણ કે મારા મમ્મી ટીચર છે અને મારા પપ્પા ખેડૂત છે. તો જે પણ કંઈ વાત કરીએ આપણે પહેલાં મમ્મીને કરીએ, પપ્પાને ઓછી કરીએ એમ કે કંઈ પણ લાઈક જ્યારે હું ફર્સ્ટ પીરિયડ્સમાં થઈ ત્યારે મેં મારા મમ્મી સાથે આ વાત શેર કરી હતી. આપણે પપ્પાને ના કરીએ કેમ કે આપણા ગામડામાં કેવું છે એક રૂઢિચુસ્ત જેવું થોડું વાતાવરણ હોય એટલે આપણે મમ્મીને જ કરીએ બધું. પણ આ વસ્તુની કદર જે આપણે કહેવાય ને એ જ્યારે મેં મારું ગામ છોડ્યું ને ત્યારે મને થઈ કે હું મારું ગામ છોડીને હું કામ કરવા માટે મુંબઈ ગઈ, અમદાવાદ આવી, ત્યારે મને મારા પપ્પાની ફિલિંગ સમજાઈ કે એ ટાઈમે તો કેવું પપ્પા શાક કાપી દે, ઘરમાં બધું કામ કરી દે કેમ કે મમ્મી ટીચર હતી એટલે બધું પપ્પા કરી દેતા હતા. પણ ત્યારે આપણે એવું કંઈ ગણકારીએ નહીં કે ઠીક છે પપ્પાએ કરી દીધું, મમ્મીએ કરી દીધું, કંઈ વેલ્યુ ના હોય, કદર ના હોય. પણ જ્યારે હું છોડીને ગઈ અને હું અને મારા પપ્પા બંને જે રડ્યા છીએ ને, અને નોટ એ દિવસે જ, આજની તારીખમાં પણ જેટલી વાર હું વિજાપુર જાઉં છું અને ત્યાંથી હું આમ નીકળતી હોઉં છું એટલે પપ્પા રડે અને હું પણ રડતી હોઉં છું. હવે તમને વધારે રડાવા નથી મારે અત્યારે, પણ છતાં એક વાત નીકળી છે તો પૂછીશ કે આમ કહેવાય ને કોઈ પણ વસ્તુને આપણે હંમેશા કમ્પેર કરીએ કોઈ વસ્તુ સાથે, એની એક વ્યાખ્યા બનાવીએ આપણી પોતાની. એમ પિતા વિશેની કોઈ વ્યાખ્યા તમારે બનાવી હોય? ના બનાવી શકું. ચલો આ વાત અહીંયા છોડીએ, આપણે આગળ વધીએ. હમણાં મેં એવું કીધું કે જેમ દીકરીઓ હોય એમના પિતા સાથે બહુ કનેક્ટેડ હોય, દીકરા હોય એમની મા સાથે વધારે કનેક્ટેડ હોય. તમે હમણાં તમારા બાનીને એમ વાત કરી, એ જ રીતના તમારા મમ્મી સાથેના કોઈ એવા કિસ્સા કે જેમાં બહુ લાગણી સભર થઈ ગયા? બહુ ઓછું બને છોકરાઓનું, મમ્મી થઈ જાય લાગણીશીલ ઘણીવાર વાત કરતાં કરતાં. મારા લગ્ન વખતે કારણ કે મારો જ્યારે જન્મ થયો અને હું જે સાંભળતો આવ્યો છું એ સમયે જે રીતે મમ્મીની ઉંમર હતી તો ડૉક્ટર્સે એવું કીધેલું કે ભાઈ બહુ ટ્રિકી છે તમારી ડિલિવરી, કારણ કે 40-41 વર્ષે તમે બાળકને જન્મ આપવા જઈ રહ્યા છો તો પછી મેડિકલી એ થોડું તમારા માટે ટ્રિકી થઈ જાય. મારા જ્યારે લગ્ન થવાના હતા અને બિકોઝ હું ત્રણેય બહેનો વચ્ચે મોટો થયો છું એટલે મારા ઘરમાં બહુ એક્સપ્રેસિવ વાતાવરણ છે, મારા ફાધર સાથે હોય કે મારા મધર સાથે હોય. છતાંય ફાધર સાથે એક પપ્પાએ ક્યારેય એવું નથી રાખ્યું કે એવું નથી ટિપિકલ જે બાપ અને દીકરા વચ્ચે હોય એવું મારા ને મારા ફાધર વચ્ચે નથી. અમે એવા ફ્રેન્ડલી, એવું નથી કે આ પપ્પા કેમ છો, ક્યારેક મસ્તીમાં થઈ જાય પછી આમ જોઈએ એટલે એમ થાય કે ઓકે. પણ માય ફાધર ઇઝ નોટ દેટ સ્ટ્રિક્ટ વન કે આમ જ બોલવાનું, આમ જ ઘરમાં કોઈ લગભગ એવું નથી. પણ મારા લગ્ન વખતે મમ્મી પપ્પા પેલું મારા ફ્રેન્ડ્સ જ હતા બધા, કેમેરામેન ને બધા જે લોકો રેકોર્ડ કરી રહ્યા હતા. તો પપ્પા અને મમ્મી એક બોલ્યા ને જે મેં પછી લગ્ન પછી જોયું કે અમને આશા નહોતી કે અમે જીવતા હોઈશું ત્યારે પરીક્ષિતના લગ્ન થશે. સો હવે આ વસ્તુને તો કેવી રીતે એક્સપ્લેન કરું, અને એટલે અમને આ દિવસ જોવા મળશે કે એવી અમને આશા નહોતી. અને આજની તારીખમાં હું બહુ જ છેલ્લા 1.5-2 વર્ષથી હું સૂઈ નથી શકતો શાંતિથી. હું થોડું ઇન્સોમ્નિયા, અને હું એવો માણસ કે જે મોર્નિંગ પર્સન છે, રાત્રે જાગવાવાળો વ્યક્તિ નથી. હું ફિટનેસ કે આ તે બાબતે બહુ જ, પણ હું નથી હમણાંથી સૂઈ શકતો શાંતિથી કારણ કે મને સતત એ ડર હોય છે, એન્ઝાયટી હોય છે કે મમ્મી પપ્પાની તબિયત કેવી છે, ભગવાનની દયા છે કે એમને કોઈ જ પ્રકારની તકલીફ નથી. પણ બહુ જ ડરમાં રહું છું ને એના માટે જ હું હવે મારા માટે મારું કામ ભગવાને, ઈશ્વરે, વડીલોએ ખૂબ આપ્યું છે
પણ મારા માટે મારું કામ સેકન્ડરી છે. મારા માટે મારો પરિવાર, મારા મા બાપથી વધારે કંઈ જ નથી. મારે ફિલ્મો નહીં કરવી પડે તો મને ચાલશે. હું બીજું કંઈક કરી લઈશ, હું પૈસા કમાઈ લઈશ, ઘર ચલાવશું. પણ મારા મા બાપને મારા ફેમિલીથી વધારે મારા માટે કંઈ જ નથી. મારે એમની સાથે 365 દિવસમાંથી 365 દિવસ વિતાવવાના હોય તો હું એના માટે તૈયાર છું. પણ મારે બને એટલો સમય એ લોકો સાથે વિતાવવો છે. દેટ્સ ઇટ. બસ એટલું વાહ, જ. બહુ સરસ. છોકરાઓ લાગણી ઓછી વ્યક્ત કરે સર, એવું કહેવાય છે. મન નથી લાગતું કરી જ દેતા હોય છે ક્યાંક ને ક્યાંક. પણ છતાંય આ જે ભય છે ને, આ ભય તમને નહીં, લગભગ સંસારના બધા દીકરાને અને દીકરી બંનેને હોય છે. કારણ કે એવું લાગે છે ને કે સૌથી મોટી સંપત્તિ છે, કદાચ એ ગુમાવી દેશે તો. અને પછી ગમે તેટલું મળે તો એ વ્યર્થ, શુલ્લક થઈ જતું હોય છે. પણ અગેન હવે બહુ ઇમોશનલ વાત થઈ ગઈ. આમ તો નોર્મલી જનરલી બેઠકમાં આપણે આવી ચર્ચા કરતા નથી, પણ વાત નીકળી હતી તો થઈ ગઈ. એટલે હવે સર તમને નહીં રોવડાવું. પણ હવે થોડાક પાછા તમારું જે કામ છે એની ઉપર જઈએ. મેં એક જોઈ કે તમે એક એડ ફિલ્મ કદાચ કે એક એડ કરી અમિતાભ સર સાથે. હે તો હા. વિજાપુરમાં તો ડંકો વાગી ગયો હશે. ડંકો વાગી ગયો હતો. મેં 3-4 સારા એક્ટર્સ સાથે, બોલિવૂડના એક્ટર્સ સાથે કામ કર્યું છે. અને હું ખુદ શોખમાં હતી કે જે માણસને આપણે આમ ટીવીમાં જોયું છે, જે માણસને આપણે ટીવીમાં જોયા છે, એમની સાથે હું આમ, એટલે કેવી રીતે, પહેલાં તો મને ખુદને જ આમ નવાઈ લાગી. મારું ફેમિલી તો સાઈડમાં. પછી જ્યારે આપણે ઘરવાળાને કહીએ એટલે કે શું વાત કરે છે, તું આમની જોડે કામ કરી આવી. એટલે મેં સડક સુરક્ષા કરીને એક એડ હતી, એમાં અમિતાભ સર સાથે કામ કર્યું હતું. હું અહીંયા ઊભી હતી ને સર અહીંયા ઊભા હતા. હું લિટરલી આમ જ જોઈ રહેલી એમને. તેમને કીધું દેવીજી આપ કેમેરા में देखिए हमारे सामने, એવું કંઈ કીધું નથી? નહીં, ઇઝ અ વેરી ગુડ ગાય. બાકીના કોણ હતા બીજા લોકો? હા, મેં શાહરૂખ સાથે પણ કામ કર્યું છે. એક યોગાની એડ હતી જે હજુ રિલીઝ થઈ નથી અને ખબર નહીં થશે કે નહીં. પણ હું શાહરૂખની એમ સરની બહુ જ ફેન છું. એ લગભગ 95% સ્ત્રીઓ છે ભારત હા. એટલે અમે એ સલમાન પણ વાળા છીએ, એ પણ શાહરૂખના ફેન છે. સલમાન વાળો સેમ. હા બસ. શાહરૂખ નો ખરો એવું કઈ હા, પણ સલમાન નો બેલેન્સ કરી લઈએ. સલમાનના ગાંઠે. હા, આગે પછી બોલીએ. ટાઈગર શ્રોફ સાથે પણ કામ કર્યું છે અરે. એડમાં. શિલ્પા શેટ્ટી મેમ સાથે કામ કર્યું છે. ઓહો. હવે લોકો કદાચ એમને આમનું પરફોર્મન્સ એવું ગમે તો એમ અમે કહેશે કે મેં કુંપલ કુંપલ સાથે સાથે કામ કામ કર્યું છે, અરે કહેશે ને. ના પણ એ કેવો એક્સપિરિયન્સ કેવો રહે જ્યારે ત્યાં એ આખી દુનિયા અલગ છે, ગુજરાતી સિનેમાની દુનિયા અલગ છે. આમ તો લગભગ કામ સરખું ને સમાન જ છે, પણ છતાં એક ડિફરન્સ આવે ને. દરેક ઇન્ડસ્ટ્રીનો એક પોતાનો એક ફ્લેવર ને ટચ હોય, તો એમાં શું ડિફરન્સ તમને લાગે છે? ઓનેસ્ટલી મને તો કંઈ લાગતો જ નથી. કેમ કે હું કે મારું કેવું કામ છે, આપણે જેવા છે ને આપણે એવા રહેવાનું. આપણે સારા તો દુનિયા સારી. જો આપણે ખરાબ તો પછી કંઈ સારું છે જ નહીં. એટલે જ્યારે પણ સેટ ઉપર હું બહુ જ પંક્ચ્યુઅલ છું. એટલે ટાઈમ પર પહોંચી જવાનું. મળે તો ઠીક છે, ના મળે તો ઇટ્સ ઓકે. એટલે એ રીતનું મારું બિહેવિયર છે. અને નોટ ઇન બોલિવૂડ, ગુજરાતીમાં પણ મેં એ રીતનું જ બિહેવિયર રાખ્યું છે કે જેવા તમે રહેશો તો દુનિયાને ગમશો તમે. બાકી તમે તમારું હું આમ નહીં કરું, આવું મને નહીં જોઈએ, તો દુનિયા પણ તમારાથી દૂર ભાગશે. એટલે મેં મારું આ રીતે આપ્યું છે. એટલે મને કંઈ ફરક લાગતું નથી. મને બંને સેમ લાગે છે. તો ફિલ્મના સેટ ઉપર ધમાલ મસ્તી કરતા હતા કે નહોતા કરતા? હા, એટલે મજાક મસ્તી તો ચાલતી હતી. તો સૌથી વધારે ડાયરેક્ટર સરને હેરાન કોણે કરે? મને બહુ ટેકનિકલી ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, કારણ કે મારે જ બધાને હેરાન કરવાનો હોય. તો મને હેરાન કરવાની વિચાર કોણ કરી શકે? સાચું કહું તો હું થયો નથી એક રીતે હેરાન, લકીલી. બસ એટલે, અને ગાંગડી મોશન પિક્ચરમાં કામ કરવાનો ફાયદો એ જ છે કે બધું ઓર્ગેનાઇઝડ હોય છે ડે વનથી ઓન પેપર. એટલે હું બોર કરવા માટે નથી કર્યો, આ વાત સાચી છે. એના કારણે થોડીક તકલીફ ઓછી પડતી હોય છે તમને ઓન ફ્લોર. એટલે હેરાન કરવાની સવાલ બધા ઓછા હોય છે. કદાચ ઓન ધ સ્પોટ જન્મે એ પ્રોબ્લેમ તો અલગ વાત છે, બાકી એવું કાંઈ થયું નથી. અને જસવંત સરનો બહોળો અનુભવ કામ કરે પાછો જોડે. સવાલ જ નથી, સવાલ જ નથી. એમની કઈ વાત છે તમને બહુ ગમતી એમ જસવંત સરની કામ કરવાનું શરૂ કર્યું એ પછી તમને એક વસ્તુ એમની બહુ સરસ મજાની ગમી હોય કે યાર આ વસ્તુ બહુ સારી છે, આ હું પણ કદાચ આગળ જતા રાખીશ મારી જોડે? હાલે, સાચું કહું ને તો હું ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટ કરી રહ્યો છું આ ફિલ્મ, અને એમણે તો વર્ષોથી આ જ કર્યું છે, આ જ આની સાથે જીવ્યા છે.
તો મને એમની પાસેથી શું શીખવા મળ્યું કે ઘણી વખત કેવું હોય છે કે જ્યાં તમારે નથી જવું હોતું ને મેજિક ત્યાં જ છે. અને એમના માટે આ વાત નોર્મલ છે. તમે કદાચ તમારા વિચારો કે તમારા એફર્ટ્સ જો એક જગ્યાએ જઈને અટકી જાય તો એઝ અ પ્રોડ્યુસર મેં જોયું, એ તો હું એમને ગોડફાધર કહું છું એકચ્યુઅલી, કે એઝ અ પ્રોડ્યુસર કે મારા ગોડફાધર તરીકે મેં જોયું કે ના, એ મેજિક તો અચીવ કરવાનું જ છે, અહીંયા વાત ખતમ નથી થતી. તો ઘણું બધું મેં શીખ્યું છે એઝ અ ફર્સ્ટ ટાઈમ ફિલ્મ મેકર, કે ટચવુડ થોડું ઘણું જો આ મેજિક આ ફિલ્મમાં બધાને દેખાશે તો નો ડાઉટ મહેનત તમારા બધાની છે જ, પણ એમાં મેજિક જસવંત ગાંગાણીનું છે. વાહ. નર્વસ છો ખરા? પહેલી ફિલ્મ છે તો હું છું. નર્વસ તો હોવું જ જોઈએ, બિકોઝ એફર્ટ ભલે 200% કરેલા હોય, પણ જનતા શું કરવાની છે ને કહેવાની છે તો 28 તારીખે જ ખબર પડશે. એટલે વેરી નર્વસ. પરીક્ષિતભાઈ તમે? છેલ્લી અમુક ફિલ્મોથી લાસ્ટ યર મારી 4 ફિલ્મો રિલીઝ થઈ ને એણે મને બહુ બધું શીખવાડ્યું. કે હું નર્વસ થઉં છું, હું રિલીઝના દિવસે અથવા તો હું પ્રેમિયર હોય તો હું નથી જોઈ શકતો, પણ અત્યારે હું ઓનેસ્ટલી નર્વસ નથી. એનું કારણ એ છે કારણ કે મને ખબર છે કે મારા કે આમના હાથમાં કશું જ નથી. હું બહુ પોઝિટિવલી કહી રહ્યો છું, એ રીતે નથી કહી રહ્યો કે ભાઈ હવે ફિલ્મ તો અમે છતાંય બહુ જ બધી રીતે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન તો કરી જ રહ્યા છીએ. પણ મને એટલી ખબર પડી ગઈ છે થોડા ઘણા એક્સપિરિયન્સ પછી કે હવે જે થવાનું છે ઓડિયન્સના હાથમાં છે, ઓડિયન્સ માય બાપ છે, એટલે એ રીતે હું નર્વસ નથી. મને એટલી ખબર છે કે મેં મારું સંપૂર્ણ આપી દીધું છે, દેટ્સ ઇટ. એમ એટલે હવે આમ નર્વસનેસ છે પણ આમ બહુ નથી અત્યારે. મને વાઇલ આઈ એમ ટોકિંગ મને આઈ એમ નોટ એટ ઓલ નર્વસ. ફિલ્મ વિશે બી હું નર્વસ નથી. રિલીઝના 1-2 દિવસ પહેલાં મને નર્વસનેસ થતી હોય છે, અથવા રિલીઝના દિવસે. પણ પાછું હું બહુ જ જલ્દી ગયા વર્ષના 4 ફિલ્મના એક્સપિરિયન્સ, એટલે તમે એવું વિચારો કે 3 મહિને કોઈ એક ફિલ્મ આવી હતી મારી, તો એણે મને બહુ જ બધું એક્સેપ્ટન્સ શીખવાડી દીધું છે. કારણ કે એમાંથી 2 ફિલ્મો એવી હતી ફોર એક્ઝામ્પલ કે જેની મને બહુ જ અપેક્ષા હતી કે યાર સાલી આ તો મને બહુ યાર આઈ વોન્ટ, અને એ ક્યાંક એ રીતે ના પહોંચી હોય. 2 ફિલ્મો એવી હતી કે જે મને એવું હતું કે ખબર નહીં શું હશે, અને એક વધારે પહોંચી હોય, ફોર એક્ઝામ્પલ કહી રહ્યો છું હાઇપોથેટિકલી. એટલે મને સમજાઈ ગયું કે સાલું મારું ગણિત ને તમારું ગણિત સાથે કોઈ લેવા દેવા જ નથી, એટલે છોડી દો હવે. એમ એક અઘરો સવાલ પૂછું? પૂછો ને. રહેવા દો, તમે જવાબ નહીં આપો. ના પૂછો તો ખરા. એ તો તોય નહીં આપું, એના કરતાં પૂછો તો કદાચ આપે. હવે આપશે જ. એટલે તો આવું કીધું. તમારું અત્યાર સુધીનું કરેલું કામ જે તમને ન ગમતું હોય? મને એવું લાગે છે કે મેં પપ્પાનો ઇન્સ્યોરન્સ જે ફિલ્મ કરી તેમાં હું હજી બેટર કરી શકતો હતો. ફિલ્મ હજી વધારે સારું બને એના માટે પ્રયત્ન કરી શકતો હતો. કારણ કે ફિલ્મની વાર્તા જ્યારે ઓનલાઈન સાંભળી ત્યારે ઘણી સારી હતી, પણ બનતા કદાચ હું હજી વધારે સારી રીતે ઇન્વોલ્વ થયો હોત, હજી વધારે સારી રીતે ગાઈડ કરી શક્યો હોત વધારે સારી ટીમ માટે, જે મેકર્સના પૂરતા પ્રયત્નો હતા, તો આઈ થિંક વધારે સારી ફિલ્મ બનાવી શક્યા હોત અમે. અને એનું શ્રેય હું પણ લઉં છું કે હજી વધારે અમે નથી સારી બનાવી શક્યા હોત તો એમાં મારું પણ ઇન્વોલ્વમેન્ટ હોઈ શક્યું હોત ઇન અ ગુડ વે, ઓલ્સો એઝ એન એક્ટર. ઘણી વાર એવું થાય ને એક્ટર્સમાં કે ફિલ્મ જ્યારે તમે સાંભળો, નરેશન આપે ને તમે સાંભળો ત્યારે તમને એવું લાગે કે અદ્ભુત, એટલે શોલે બની રહી છે, અને પછી કદાચ સેટ ઉપર જાઓ જે કામગીરી દેખાય એમાં ખબર પડે એટલે આ તો ક્યાં સાઇન થઈ ગયા ફિલ્મ. આવું કોઈ ઘટના બની છે? હા જી, બની છે. ત્યારે કેવી લાગણી અનુભવે? હું એવું કરતો હોઉં છું કે ફોર એક્ઝામ્પલ કોઈ ફિલ્મમાં મારું ક્યારેય જ્યારે આવું અનુભવ થાય, અથવા તો મને એવું લાગે કે ના વિચાર્યું તું એવું જ, અથવા તો એનાથી સરસ જઈ રહ્યું છે, તો ઇન બોથ ધ કેસીસ મારી પ્રોફેશનલ કમિટમેન્ટ કે પ્રોફેશનલ ઇન્વોલ્વમેન્ટ, ઇન્ટરફિયરન્સને ઇન્વોલ્વમેન્ટ એઝ એન એક્ટર જે હોય છે હું ક્યારેય ઓછી નથી કરતો, પણ હું મારી ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ ઝીરો કરી નાખું છું. પછી ઇમોશનલી પછી હું નથી થતો એક્સ્ટ્રા, અથવા પૂછે નહીં ને હું જે કહેતો કે નિહાર ભાઈ, જેમ કે આના પ્રમોશન્સ બાબતે અમે નહીં તો 50 વખત ફોન પર વાત કરીએ છીએ. કેમ? કારણ કે વી વોન્ટ કે અહીંયા સાંભળે છે, અહીંયા એ પ્રકારના લોકો છે કે જે હજી વધારે સારું કરવા ઈચ્છે છે. એ તો એમની સારી વાત છે કે ગાંગાણી મોશન પિક્ચરની સારી વાત છે કે લોકો મને પૂછી રહ્યા છે તો હું આપું, પણ હું ઇમોશનલી અટેચ ના થઉં ને એમ કહું ક્યારે કેટલા વાગે આવવાનું છે તો હું આવી જાઉં, તો પછી હું એવું કરી નાખતો હોઉં છું. એટલે હું કોઈ પ્રકારના મારા વર્તનમાં ચેન્જ નથી લાવતો, પણ ઇમોશનલી મને ડેમેજ ઓછો પહોંચે ને એમાં હું એટલે પહેલેથી એક પ્રિપેરેશન બનાવી લો છો કે હા ભાઈ. હા, એટલે ફિલ્મ કેવી વર્ક કરશે કે નહીં એની પ્રિપેરેશન નથી બનાવતો, પણ મને એમ થાય છે કે યાર હું છું બી બહુ સેન્સિટિવ. મને અત્યારે આપણે મળ્યા અને કાલે કોઈ પ્રીમિયરમાં મળીને આપણે સરખા ભેટ્યા નહીં તો મને સવાલ થઈ જાય કે યાર સાલું સેમ મારો પોઈન્ટ છે યાર, મારાથી જ કોઈ ભૂલ થઈ હશે, યા તો આમણે આવું કેમ કર્યું યાર, હું કંઈ એવું બોલી ગયો પોડકાસ્ટમાં, એટલે એ ડેમેજ હું નથી સહન કરી શકતો હવે.
મારે ડેમેજ નથી સહન કરવા, એટલે પછી હું પછી ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ ઓછું કરી નાખું છું. પ્રોફેશનલી મારી ઇન્ટેન્સિટીમાં, મારી ઓનેસ્ટીમાં કે મારી મહેનતમાં હું ક્યારેય કોઈ કમી નહીં લાવવા દઉં, પણ ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ હું પછી ઓછું કરી નાખું છું. આમ ફિલ્મની સ્ક્રિપ્ટ મળે પછી મિત્રો સાથે ડિસ્કસ કરો, અમુક જે 5-10 અંગત મિત્રો હોય, કેમ કે તમે દુનિયાની નજરે ભલે ગમે તેટલા મોટા સ્ટાર થઈ જાઓ, મિત્રો જોડે જાઓ એટલે તમને બતાવી દે કે તમે કોણ છો, એમની ચર્ચામાં વાતમાં, તો એને એ લોકોનું ઓપિનિયન બહુ જોરદાર આવે, એટલે બહુ સ્પષ્ટ આવે ને કોઈ ફિલ્ટર વગર આવે. કારણ કે એક ટાઈમ પછી તમે ક્યાંક બહાર ઓપિનિયન લેવા જાઓ ને તો એ કદાચ ફિલ્ટર થઈને આવે કે હવે આને ખોટું લાગશે. તો મિત્રોના ઓપિનિયન લો ખરા કોઈ ફિલ્મમાં, ડિસ્કસ કરો કે આવી એક ફિલ્મ કરી રહ્યો છું જેનો કોન્સેપ્ટ બહુ સારો છે. હા, બિલકુલ. મારી ફેમિલી અને મારા જે 1-2 અંગત મિત્રો છે, જે મારા ચાઇલ્ડહુડ બડીઝ છે, એ લોકો સાથે, કારણ કે મારી ઇન્ડસ્ટ્રીમાં કોઈ મિત્રો એવા એસજ છે નહીં કે જેને હું તરત ફોન કરું કે યાર આપણે જે પેલી વાત હતી ને એ ડિરેક્ટરે મને ફિલ્મ ઓફર કરી છે, એવું મારે કોઈ છે નહીં. અને હું આને કમ્પ્લેનના મૂડમાં નથી કહી રહ્યો, આઈ એમ હેપી અબાઉટ ઇટ કે નથી એમ. એટલે આમ તો આની ઉપરમાં નથી જો, પણ કેમ નથી? એટલે મિત્રો તમે તમારા એન્ડથી બનાવવાનો પ્રયત્ન નથી કર્યો કે બન્યા જ નથી? પહેલાં હું બહુ કમ્પ્લેન કરતો કે સામેવાળું મને ઇન્વોલ્વ નથી કરતું, પણ જેમ જેમ હું મેચ્યોર થયો એમ મને સમજાણું કે મારું પણ કોઈ એવું યોગદાન નથી મિત્રતા બનાવવા માટેનું. એટલે એવું નથી કે સામેવાળાનો જ વાંક છે. પ્લસ એટલે એવું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકોને મિત્રો બનાવવા માટેના શું ક્વોલિટીઝ હોય છે? મને એવું લાગે છે કે ટીમ હોઈ શકે પણ ગ્રુપ્સ ના હોવા જોઈએ. જ્યારે નિહારભાઈ એમ કે મારે પરીક્ષિત જ જોઈએ છે એઝ એન એક્ટર, અથવા તો ચલો એક્ટર તો હજી પણ ટેકનિશિયનમાં નિહારભાઈને જે આવા દેના ડીઓપી છે એ અમારા સૂરજ કોરાડે, કે જેમને બહુ જ એમને જેવું વિઝન જોઈએ છે એવું જ વિઝન આપ્યું છે, અને કદાચ આવનારી 5 ફિલ્મોમાં એમને સૂરજ કોરાડે જોઈએ તો એ ખોટી વાત નથી. પણ એક્ટર તરીકે નિહારભાઈ મને જ લે, ભલે હું એ રોલમાં ફિટ બેસતો હોઉં કે ના બેસતો હોઉં, એ પર્સનલ બાયસનેસ થઈ. મને એવું લાગે છે કે ટીમ હોઈ શકે કે જે ટીમ સાથે તમે રિપીટેટિવ કામ કરવા માંગો છો, ગ્રુપ ના હોવા જોઈએ કે જે ફિટ બેસતો હોય કે ના બેસતો હોય પણ બેસાડો, કે બેસતી હોય કે ના બેસતી હોય બેસાડો. એ પ્રકારની મિત્રતા જ્યારે થાય ને તો મને લાગે છે કે એ લોકો એકબીજા જોડે પણ ઓનેસ્ટ નથી હોતા. પણ આમાં કંઈ જ ખોટું નથી, કારણ કે બોલિવૂડ આ જ કરીને તો ફેલ થયું છે. હા, એટલે એવું હું એને સાચું ખોટું નથી કહી રહ્યો, એ માય વે નથી, હું એ રીતે નથી ફંક્શન કરી શકતો. એટલે જ મને પ્લાસ્ટિકથી તકલીફ છે. મને કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિક વસ્તુ વધારે જોઉં, હું મટીરિયલના સેન્સમાં નથી કરતો, માણસના સેન્સમાં કહું છું, તો હું એનાથી દૂર ભાગું છું. એનાથી હું સફોકેટેડ ફીલ કરું છું કે નહીં યાર, અહીંયા હું બી થોડું એ બની જાઉં છું, 20% જે હું નથી, તો પછી એમ. એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે એવી દરેક પ્લાસ્ટિક જગ્યાએ પ્રોડક્ટ? છે ને. હા, છે ને, બિલકુલ છે. અને હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બ્લેમ કરું છું કે એવું નહીં, આ તો એક હ્યુમન નેચર છે. ક્યારેક ને ક્યારેક હું પણ મારા કોઈ વર્ઝનને નહીં ગમાડતો હું, ને મારું પણ કોઈ એક વર્ઝન હશે જે મને નહીં ગમતું. એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પ્લાસ્ટિક છે એવું હું ક્યાંય કોટ નથી કરતો. ઇન જનરલ માણસોની એ તકલીફ છે કે પ્લાસ્ટિક પ્રકારનું બિહેવિયર દરેક જગ્યાએ છે જ. અને હું જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરું ત્યાં અમુક જગ્યાએ મને લાગે છે, હું એની વાત કરું છું, બની શકે કે કોઈ એવું કહે કે પણ એ બોલે છે પોતે જ તો પ્લાસ્ટિક છે. પોસિબલ છે, એ બધું જ પોસિબલ. મને ખબર છે હું નથી, મને ખબર છે કે હું મારી જાતને બિલકુલ જેન્યુઅનલી રિપ્રેઝેન્ટ કરું છું, અને મારો રિપ્રેઝેન્ટ કરવાનો પણ કોઈ એજન્ડા નથી. સાચા મિત્રની વ્યાખ્યા તમારે કરવી હોય શું કરીશું? સાચો મિત્ર કહેવાય કોને? યાર હું તો એવું માનું છું કે ઇટ્સ અ વેરી હેવી ટર્મ. એટલે તો પૂછું છું. મિત્ર તો યાર કેવું કે મારા પર્સનલી બહુ બધા મિત્રો નથી, મારા 2-4 જ મિત્રો છે, અને એ મારો જીવ છે એમ. એટલે કદાચ એ લોકો માટે કંઈ કરતાં પહેલાં વિચાર, જે તમને તમારા મા બાપ માટે, ભાઈ બહેનો માટે, તમારી વાઈફ માટે કરવાની ઈચ્છા થાય, કે જે તમને તમારા બ્લડ માટે કરવાની ઈચ્છા થાય, એ જ ઈચ્છા તમને જો તમારા મિત્ર માટે કરવાની થાય, અને એને પણ સેમ પ્રકારની ઈચ્છા થતી હોય કે સેકન્ડ થોટ ના આવે, એ તમારો મિત્ર છે. કે જે તમારું સ્પીડ ડાયલ હોય એ તમારો મિત્ર છે. સો યા, આ સવાલ તમને પણ પૂછીશ. સાચા મિત્રની વ્યાખ્યા તમારે કરવી હોય તો? સાચા મિત્રની તો જેમ પરીક્ષિતે વાત કરી એવી કોઈ વ્યાખ્યા છે જ નહીં, પણ એક દિલથી કનેક્શન્સ, આપણું દિલ જ્યાં બેસી જતું હોય છે ને એ તમારો સાચો મિત્ર. જેમ કે અત્યારે મારો કોઈ સાચો મિત્ર નથી, જે હું ઇન્ડસ્ટ્રીમાં છું એ ઇન્ડસ્ટ્રીમાં. બટ જ્યારે હું સ્કૂલ ટાઈમમાં હતી, કોલેજ ટાઈમમાં હતી, એ જે મિત્રો છે ને, અને એ જે ડેફિનેશન એમની સાથે હું જે શેર કરું છું ને, કહેવાય ને કે મિત્ર ઢાલ સરીખું, કે આજે મને કંઈ પણ થયું મારી લાઈફમાં તો હું આજે એ લોકોને બધું જ શેર કરું છું, કંઈ પણ પ્રોબ્લેમ આવે, બિકોઝ હું બહુ જ ઇન્ટ્રોવર્ટ પર્સન છું.
હું જલ્દી કોઈની સાથે કંઈ શેર કરી શકતી નથી. પણ એ લોકો એવા છે ને કે એક સમયે હું મારી મમ્મીને નહીં કહું ને તો ચાલશે, પણ મારે એમને પહેલાં કહેવું પડશે. હા, અમે લોકો 2-3 મહિના સુધી વાત પણ નથી કરતા, પણ જ્યારે કરીએ ને ત્યારે બધું જ ઠાલવી દઈએ. સર તમને પણ પૂછીશ. બોલો ને. સાચા મિત્રની વ્યાખ્યા. હા, ના, મારા મનમાં તો છે સાચા મિત્રની વ્યાખ્યા એ છે કે જે કોઈ દિવસ કદાચ કોઈ ક્ષણે તમારું ફેમિલી પણ જે ન કરી શકે ને એ જ સાચો મિત્ર કરી શકે. અને એ એવું નથી કહેતું કે ગીવ એન્ડ ટેક હોતું હોય છે ફ્રેન્ડશિપમાં, પણ જેમ એક સાચો મિત્ર તમારા માટે લાઈફમાં કદાચ ઘણી બધી જગ્યાએ તમારી સાથે ઊભો રહ્યો, એમ જો આપણે ખાસ કરીને હું એ કરવા માટે સક્ષમ હોય તો હવે એ સેમ મિત્ર હોય કે બીજા લોકો હોય, આપણે પણ એ લોકો માટે એ રીતે ઊભા રહેવું જોઈએ. એટલે હું મિત્ર કરતાં મિત્રતાને વધારે મહત્વ આપીશ. વાહ, બહુ સરસ વાત કરીને, ખૂબ મજા આવી વાત કરીને. અને આશા છે કે આવવા દે ફિલ્મ આવે અને સુપર ડુપર હિટ થાય. શુભકામનાઓ તો છે જ અમારી. અને જે રીતના મને ટ્રેલર જોતા જે લાગ્યું, કારણ કે બહુ ટાઈમ પછી એક તો છે ને ગાંગાની મોશન પિક્ચર હોય એટલે લગભગ ગુજરાત હિલોડે ચડી જાય પિક્ચર જોવા માટે, બરોબર છે. અને આ વખતે પહેલી વખત એવું છે કે ફિલ્મમાં કંઈક અલગ દેખાય છે, કંઈક નવું દેખાય છે, અને એટલે વધારે ઈચ્છા છે અને ઉતાવળ પણ છે કે શું છે ફિલ્મમાં. અને સ્પેશિયલી છોકરીઓ તો જવાની જ છે 6 પેક એપ જોવા માટે. બસ એ જ. એવું ન થાય તો તકલીફ થશે યાર. એ જ્યારે હું એ છોકરીઓને રિક્વેસ્ટ કરીશ કે તમે પ્લીઝ જોજો, પરીક્ષિતને જુઓ, પણ એકલા નહીં જતા, ઘણા બધા લોકોને સાથે લઈને જજો. ઘણા બધાને સાથે લઈને જજો. અને ગાંગાની મોશન પિક્ચર્સની જે અમારી ઓડિયન્સ છે, હું તો પહેલી વારનો ડિરેક્ટર છું, એ લોકોને હું એ કહીશ કે જે તમે એક્સપેક્ટેશન રાખો છો 99% તમને એ જ મળશે. અને ખાસ તો અમારે એન્ટરટેનમેન્ટ પીરસવી છે. જી, એ કોઈ પણ પિક્ચર હોય, બધાનું એ જ હોય કે બધાને એન્ટરટેનમેન્ટ પીરસવી છે, એ જ અમારું ઇન્ટેન્શન છે. પ્લસ મ્યુઝિક બહુ જ સરસ છે અમારી ફિલ્મમાં. હા, એ એકચ્યુઅલી મારે એ પણ જાણવું છે કે મ્યુઝિકમાં એક તો કદાચ હું ભૂલ ન કરતો હોઉં તો કીર્તિદાનજીનો એક સ્વર છે એક ગીતમાં. જીગરદાન કરી, એક જીગરદાન, એક કીર્તિદાન, પછી કીર્તિદાનજી, જીગરદાનજી, પછી આમિર મીર એન્ડ અમન લેખડિયા, જે સુરતના બહુ સારા સિંગર છે, એમણે પણ જી ગજબ આમાં વોઇસ આપ્યો છે. લિરિક્સ જસવંત ગાંગાણીએ લખ્યા છે. મ્યુઝિક કમ્પોઝર છે દર્શન ઝવેરી. અને સોંગના મેકિંગમાં જસવંત ગાંગાણી સરે, કારણ કે એમની દરેક ફિલ્મોમાં મ્યુઝિક બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો આ ફિલ્મમાં પણ એમણે ખૂબ ધ્યાન આપ્યું છે સોંગ્સના મેકિંગમાં ખાસ કરીને. હા, અને શક્ય જ છે કારણ કે જસવંત સરનું કામ એવું છે કે 1 કરોડ ને 40 લાખના બજેટમાં 2000ની સાલમાં ફિલ્મ બનાવી હતી અમને મૈયર. એટલે બજેટ તો દેખાય છે, મજબૂત બજેટના હીરો છે, હિરોઈન છે, ડાયરેક્ટર છે. તો ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ સો મચ બેઠકમાં જોડાવા બદલ. અને આ નવી ને નવી ફિલ્મો લાવતા રહો અને આપણે અગેન એન્ડ અગેન પોડકાસ્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મને એક વાત જરૂર કહીશ કે તમારી સવાલ પૂછવાની સ્ટાઇલ અને સવાલ બંનેના જવાબ આપવાની બહુ મજા આવે. થેન્ક યુ સો મચ. અને અમે જે જગ્યાએ જઈએ છીએ, જ્યાં મોકો મળે છે, ત્યાંથી જે કંઈ લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે એ લોકોને પણ ધન્યવાદ કહીએ છીએ. એટલે થેન્ક યુ સો મચ તમારો સમય આપવા બદલ. અને સાથે સાથે હું એક પણ મોકો નથી છોડતો આપણી જનતાને, ગુજરાતની ઓડિયન્સને થેન્ક યુ કહેવાનો. કારણ કે મને એવું લાગે છે કે જે સપનું વર્ષોથી જોઈ રહ્યા હતા એ હવે સાકાર થતું દેખાય છે. અને માત્ર અમારી ફિલ્મ નહીં, 6 મહિના પછી નિહારભાઈ બીજી કોઈ ફિલ્મ લઈને, કુંપલ બીજી કોઈ, હું બીજી કોઈ ફિલ્મ લઈને આવીશ. વાત અત્યારે જો અમે ખાલી આવા દેની કરીએ તો એ બહુ જ સેલ્ફિશ સ્ટેટમેન્ટ હશે, પણ ઓવરઓલ ગુજરાતી ફિલ્મોની લહેર જે ચાલી રહી છે એ સપનું જ જોયું હતું અને એ સપનું સાકાર થઈ રહ્યું છે. હું એટલો દેખાતો નથી, પણ આ મારું 10મું વર્ષ છે. એટલે મને એવું લાગે છે કે હું પણ આ જે સપનું જોઈ રહ્યો છું કે ક્યારેક અમારી કોઈ ફિલ્મ હોય એ આ સ્તરે પહોંચે. પણ અત્યારે જે રીતે ફિલ્મો ચાલી રહી છે, તમને એવું લાગે કે તમારી જ કોઈ ફિલ્મ વર્ક કરે છે. એટલે ગુજરાતી ઓડિયન્સનો ખૂબ ખૂબ આભાર. તમે લોકો અમે જે હવે અમને એવું લાગે છે અમે ડિઝર્વ કરતા તે આપી રહ્યા છો, અને સામે અમારી જવાબદારી વધી છે કે અમે હજી સરસ કામ કરીને તમને આપતા રહીએ. તો ખૂબ ખૂબ આભાર તમારો. સોરી, હું આમાં એક વસ્તુ એડ કરવા માંગીશ. જી જી જી. કે મારો પણ ઇન્ટેન્શન એ જ હતો કે ગુજરાતી ઓડિયન્સને જે જોવાનું કદાચ ગમશે ને, અત્યાર સુધી ગમતું જ આવ્યું છે, પણ આ પણ ગમશે અને એમને વધારે જોવાની ઈચ્છા થશે એવી ફિલ્મ લઈને અમે આવી રહ્યા છીએ, જે 28મી નવેમ્બરે રિલીઝ થાય છે અને તમારે જોવાની છે. એટલે હું તમને બધાને કહીશ, આવા દે. ડન છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ભાઈ. થેન્ક યુ.